ડાઉન સિન્ડ્રોમ વેલફેર ક્લબ ગુજરાત ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે અને એમના વ્યક્તિઓના વિકાસમાં વધારો થાય એ માટે હર હંમેશ પ્રયત્ન કરતું રહ્યું છે. તારીખ 21/3/2025ના રોજ વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના તમામ ડાઉન સિન્ડ્રોમ વ્યક્તિઓ માટે સેતુ ટ્રસ્ટ આણંદ અને ડાઉન સિન્ડ્રોમ વેલફેર ક્લબ ગુજરાત દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રવૃત્તિનું ઓનલાઈનના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહભાગી બનેલા ડાઉન સિન્ડ્રોમ વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ ડાઉન સિન્ડ્રોમ બાળકોના એજ્યુકેશનમાં ઇમ્પ્રુવમેન્ટ માટે અને પેરેન્ટ્સને અન્ય ગાઈડન્સ મળી રહે તે માટે આજના ઓનલાઈન વેબિનારમાં આપણે સૌ ભેગા થયા છીએ. આજે આપણી સાથે આઈઆઈટીઈના પ્રોફેસર મિસ્ટર ધનંજય દેશમુખ સર છે. સાથે કચ્છથી સ્પેશિયલ એજ્યુકેટર માધવીબેન દવે પણ આપણી સાથે જોડાયા છે. તો સૌ પ્રથમ હું ડીએસડબ્લ્યુસી ડાઉન સિન્ડ્રોમ વેલફેર ક્લબના વૈશાલીબેનને પ્રાર્થના કરીશ કે તેઓ શાબ્દિક સ્વાગત કરશે. વૈશાલીબેન. નમસ્તે. આમંત્રિત મહેમાન શ્રી ધનંજયભાઈ દેશમુખ, માધવીબેન દવે, સેતુ ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ તથા સેક્રેટરી શ્રીમતી સુધાબેન તથા તમામ વાલીઓ બધાનું હું ડાઉન સિન્ડ્રોમ વેલફેર ક્લબ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. ડાઉન સિન્ડ્રોમ વેલફેર ક્લબ એ અમે લગભગ છેલ્લા 10-12 વર્ષમાં એક કમ્યુનિટી બનાવી છે કે જે ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોના વાલીઓ માટે એક સપોર્ટ ગ્રુપ છે. અમારો મેઇન ઉદ્દેશ એ જ છે કે આપણે પેરેન્ટ્સને એક એવી જગ્યા આપીએ કે જ્યાં એ લોકો પોતાના સુખ દુઃખ ઇઝીલી શેર કરી શકે અને એમને જે પણ પ્રકારની અમે સહાય આપી શકીએ, જે પણ પ્રકારનું માર્ગદર્શન આપી શકીએ એ અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા ગ્રુપમાં મોસ્ટલી બધા જ પેરેન્ટ્સ છે. ઘણા પેરેન્ટ્સ અને ડોક્ટર્સ છે, એટલે એ લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ માટે પણ માર્ગદર્શન આપી શકીએ છીએ. અને આ પ્રોગ્રામ અમે એટલે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે સેલિબ્રેશન અમે છેલ્લા 12 વર્ષથી કરીએ છીએ અને છેલ્લા 2 વર્ષથી સેતુ ટ્રસ્ટની સાથે પણ કરીએ છીએ. આજે આપણે એનો એક કન્ક્લુડિંગ આ વર્ષના સેશનનું કન્ક્લુડિંગ એક આ સેશન રાખ્યું છે. એમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. થેન્ક યુ વૈશાલીબેન. હું સેતુ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલને તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે આમંત્રિત કરીશ. જીતેન્દ્રભાઈ પટેલ. સૌથી પહેલા તો બધાને હાર્દિક સ્વાગત છે. સેતુ ટ્રસ્ટે આજે ઓર્ગેનાઇઝ કર્યું હતું એની અંદર, અને જે ડાઉન સિન્ડ્રોમ બાળકોને જે આ કોમ્પિટિશનની અંદર પાર્ટ કર્યો પેરેન્ટ્સે જે એમને સપોર્ટ કર્યો છે, તો એ બીજા આવા દીકરા દીકરીઓના જે પેરેન્ટ્સ છે એને માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. આપ બધા સેતુ સાથે જોડાયા છો અને સેતુ સાથે જોડાશો એવી આશા છે અમને. અને આપ પેરેન્ટ્સ આપ દીકરા દીકરીઓ તો સરસ રીતે મોટિવેટ કરી રહ્યા છો, એ બદલ સેતુ ટ્રસ્ટ વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ જીતેન્દ્ર સર. સેતુ ટ્રસ્ટ, સેતુનો મતલબ થાય છે જોડાણ, અને આ વર્ષના વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે ની થીમ છે કે ઇમ્પ્રુવ અવર સપોર્ટ સિસ્ટમ, એટલે કે અમારી સપોર્ટ સિસ્ટમ જે છે એને ઇમ્પ્રુવ કરવી છે. તો સેતુ ટ્રસ્ટ જે નામ છે સેતુ, એ પ્રમાણે જ ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે પણ હંમેશા એક સેતુ બનવાનું કાર્ય કરતો રહ્યો છે. તો સેતુ ટ્રસ્ટના સેક્રેટરી સુધાબેનને હું વિનંતી કરીશ કે તેઓ આ એક્ટિવિટી માટેના પોતાના પ્રતિભાવો રજૂ કરે. આદરણીય ધનંજયભાઈ સર, અવાજ આવે છે ને? હેલો. હા મેડમ. આદરણીય ધનંજયભાઈ સર, માધવીબેન, કિંજલબેન, વૈશાલીબેન, અમારા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ, ટ્રસ્ટી નરેન્દ્રભાઈ, જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ, સોશિયલ મીડિયા કોર્ડિનેટર અમારા વંદન, જે આખો રેકોર્ડિંગ કરી રહ્યો છે, સંદીપ, જેણે આખું આયોજન કર્યું છે, રાધાબેન, સર્વે વાલી મિત્રો અને જોડાયેલા મિત્રો. સેતુ ટ્રસ્ટ અને ડાઉન સિન્ડ્રોમ પેરેન્ટ્સ ક્લબ દ્વારા
જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે 21મી માર્ચના સંદર્ભમાં આપણે કરીએ છીએ. અને 21મી માર્ચે આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટની કોમ્પિટિશન કરી અને આ વર્ષે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે કોમ્પિટિશન નહીં પણ એક એક્ટિવિટીના રૂપે એ લોકોને સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા દઈએ. અને જેટલા દીકરા દીકરીઓએ ભાગ લીધો છે એ તમામને આપણે સેતુ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક વ્યક્તિને 250 રૂપિયાનું પ્રાઇઝ આપણે આપીશું અને એ રીતે એમને પ્રોત્સાહિત કરીએ. કારણ કે બધાનામાં એક સરસ સર્જનાત્મક શક્તિ છે અને તેમની તમામ બધાની શક્તિઓને આપણે એકસાથે બિરદાવીએ છીએ. તો સેતુ ટ્રસ્ટ સાથે દર વર્ષે આવો કાર્યક્રમ 2 વર્ષથી આપણે પેરેન્ટ્સ ક્લબની ડાઉન સિન્ડ્રોમના જે પેરેન્ટ્સ છે એની ક્લબ સાથે મળીને કિંજલબેનના માર્ગદર્શન હેઠળ અને સંદીપ ની રાહબારી હેઠળ આપણે કરી રહ્યા છે. ત્યારે હું સૌનો આભાર માનું છું કે આ કાર્યક્રમમાં જોડાયા અને આ એક્ટિવિટીને પ્રોત્સાહિત કરવામાં અને ભવિષ્યમાં પણ વધારે લોકોને આપણે જોડી શકીએ. અને જે લોકો જાગૃત છે એના સિવાયના જે લોકો જાગૃત નથી એવા વાલીઓને પણ આપણે આમાં સાથે રાખીએ અને એમને મદદરૂપ થવાનો આપણે પ્રયત્ન કરીશું. અને જ્યાં પણ સેતુ ટ્રસ્ટની જરૂર હોય ત્યાં પણ તમારી ક્લબને અમે જરૂર હેલ્પ કરવાનો પ્રયત્ન કરીશું. સૌનો આભાર માની વિરમું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સુધાબેન. આગળ પણ સાથે મળી અને આવા જ અવનવા કાર્યક્રમો અને ડાઉન સિન્ડ્રોમ બાળકોને લગતા પ્રોગ્રામો આપણે ખાસ કરતા રહીશું. એક વાત કહેવાની રહી ગઈ છે. આ બાળકોએ જે પાર્ટિસિપેટ કર્યું છે તેના સર્ટિફિકેટ વંદનભાઈ તમને કિંજલબેનને ઈ સર્ટિફિકેટ વોટ્સઅપ કરી દેશે, જેના નામ તમારે વંદનભાઈને મોકલી આપવાના રહેશે અને બધાના બેંક એકાઉન્ટ કિંજલબેનને આપવાના રહેશે, જેથી કિંજલબેન તમને જીપે કરશે અને સેતુ ટ્રસ્ટ કિંજલબેનને પેમેન્ટ કરશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હવે મોટા ભાગે ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોમાં એજ્યુકેશનને લગતા ઘણા બધા પ્રશ્નો એઝ અ પેરેન્ટ્સ આપણે સૌ ફેસ કરી રહ્યા હોઈએ છીએ કે આ બાળકના એજ્યુકેશનને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું. તો એના માટે આપણી પાસે અત્યારે આઈઆઈટીના પ્રોફેસર ધનંજય દેશમુખ સર છે, જેઓ આરસીઆઈના જેટલા પણ સીઆરઈના પ્રોગ્રામો થાય છે તેના લેક્ચર લે છે. તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોર્મલ ટીચરોને પણ સ્પેશિયલ બાળકોને કેવી રીતે ટ્રીટ કરવા કે સ્પેશિયલ એજ્યુકેશન શું છે તે અંગેની માહિતી આપતા હોય છે. તો હવે વધુ સમય નહીં લેતા હું પ્રોફેસર ધનંજય સરને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આગળ વધારે. પ્રોફેસર ધનંજય દેશમુખ સર. सबको मेरा नमस्कार. मेरी आवाज आ रही है मैडम? जी हाँ सर. जी. तो सबसे पहले जितेंद्र पटेल सर, साथ साथ में सुधा मैडम, वैशाली बेन, संदीप जी जिन्होंने मुझे यहाँ पे बुलाया, माधवी बेन जिन्होंने यहाँ, मैं सुन रहा था उनको कि उन्होंने जो जितेंद्र सर ने क्वेश्चन पूछा था कि हम इस मतलब डाउन सिंड्रोम को बर्थ से पहले आइडेंटिफाई कर सकते हैं क्या, उसके लिए जैसे कि उन्होंने बताया कि जो हमारा फिटस होता है उसमें जो एक वाटर होता है उस वाटर को हम टेस्ट करके वो बॉम्बे में हो जाता है, उसको साइटोजेनेटिक लैब कहते हैं, जिस लैब के बेसिस पे हम वो जो अ, छोटा बेबी होता है फिटस उसका जो जीन स्ट्रक्चर होता है, हमारे जो 23 क्रोमोसोम्स होते हैं उस क्रोमोसोम का जो जीन स्ट्रक्चर होता है उसको देख के हम कर सकते हैं. वो भी उन्होंने बहुत अच्छे से बताया, उन्होंने बहुत अच्छे से बताया. साथ साथ में किंजल मैडम और जो टेक्निकल सपोर्ट दे रहे हैं वो वंदन सर, इन सबको मैं नमस्कार करता हूँ. और आज मुझे आप यहाँ जुड़ने के लिए मौका दिया उसके लिए भी मैं धन्यवाद कहता हूँ. जैसे मुझे संदीप जी ने बताया था कि आज आपको मोटिवेशन पे मतलब बोलना है कि मतलब मोटिवेट करना है पेरेंट्स को. एक्चुअली में देखा जाए तो पेरेंट्स ही हमारे लिए मोटिवेशन होते हैं. जैसे हम मान लेते हैं कि यहाँ पे कोई भी चीज हम कंपैरिजन नहीं करते हैं, लेकिन मान लेते हैं आज हमारे पास चाइल्ड साइकोलॉजी है या स्पेशल एजुकेशन है, इतना सब कुछ करने के बाद भी जब हम बच्चों के साथ डील करते हैं तो कहीं ना कहीं हम अपने पेशेंस या फिर अपनी जो टीचिंग स्ट्रेटजी है ये कहीं ना कहीं कमी हो रही है, ऐसा हमें लगता है. जैसे कि मान लो इस फील्ड में मैं पिछले 15 से 20 साल से काम कर रहा हूँ, कई सारे लोगों को मुझसे ज्यादा अनुभव भी हो सकता है यहाँ पे.
तो उस बेसिस पे हमें वो कमी लगती है कहीं कहीं। लेकिन पेरेंट्स के पास देखा जाए तो वो डेली उस बच्चे के साथ डील कर रहे हैं, तो उनके जो मतलब कि जो उनकी कैपेसिटी है, स्ट्रेंथ है, उनका जो मतलब लव एंड अफेक्शन है बच्चों के लिए। वीडियो थोड़ा सा टेक्निकल इशू है इसलिए बंद है मेरा वीडियो। मैं होता है तो वीडियो ऑन कर लूंगा, मतलब थोड़ा सा नेट का इशू है तो इंटरनेट चला जाएगा, इसलिए बाकी कुछ नहीं है। तो उस बेसिस पे हम देख सकते हैं कि वो कितना उनके मतलब समर्पित है वो बच्चों के लिए। और वहीं पे मान लो कि थ्रू आउट द जर्नी अगर हम बात करते हैं, हम इनिशियल लेवल से बात करते हैं, सिंपली अगर मैं कहता हूँ कि हमारे किसी भी फैमिली में अगर पर्सन विद डिसेबिलिटी, और उसमें से अगर हम डाउन सिंड्रोम या कोई भी डिसेबिलिटी अगर बर्थ लेता है, तो जैसे बर्थ लेता है तो एज अ पेरेंट व्हाट इज योर मतलब हमारा पहला जो होता है, पहला जो हमारा स्टेप होता है, या पहला जो हमारा ओपिनियन होता है, जो हमारा पहला जो कहना होता है वो क्या होता है कि हम क्या करते हैं, उसको एक्सेप्ट नहीं करते हैं। हम ये कह सकते हैं कि नहीं ये तो हमारा बच्चा तो मतलब कि अ, सर्वसामान्य ही है। तो हम क्या करते हैं, डिफरेंट प्रोफेशनल को अप्रोच करते हैं। एक प्रोफेशन, दूसरा प्रोफेशन, तीसरा प्रोफेशनल, मतलब ऐसे 4-5 डॉक्टर्स हो जाते हैं। और फिर हमें लगता है कि हाँ सब जगह से एक सेम ही रिपोर्ट आ रही है, तो पेरेंट्स वहां पे क्या करते हैं, मतलब थक के या हार जाते हैं या थक जाते हैं और उसको एक्सेप्ट कर लेते हैं। अब यहाँ पे मैंने वर्ड किया कि पेरेंट्स हार जाते हैं, लेकिन ऐसा नहीं है। सही में जर्नी तो वहीं से शुरू होती है, क्योंकि उस बच्चे को वहां से आइडेंटिफाई करने से लेकर उसका जो वोकेशनल रिहैबिलिटेशन है, या उसको समाज का एक उत्पादित घटक बनाने के लिए जो मेहनत होती है, जितना पेरेंट्स का होता है उतना ही मतलब जितना टीचर का होता है उतना ही, उससे ज्यादा ही पेरेंट्स का होता है। इसलिए हम कहते हैं कि पेरेंट्स आर इक्वल पार्टनर इन द रिहैबिलिटेशन ऑफ पर्सन विद डिसेबिलिटी। मतलब कि पेरेंट और टीचर का रोल इक्वली है, उसमें कोई भी मतलब कमी नहीं है। हो सकता है कि टीचर का रोल थोड़ा सा कम हो, लेकिन पेरेंट्स का रोल जो होता है टीचर से ज्यादा होता है, क्योंकि टीचर तो उसको 6 घंटे के लिए रख रहा है, लेकिन जो बाकी जो मतलब नियर अबाउट 18 मतलब 18 घंटे होते हैं, उस 18 घंटे के लिए वहां पे क्या होता है कि टीचर सॉरी पेरेंट्स उसको देख रहे हैं। तो उस बेसिस पे हम देखते हैं कि पेरेंट्स का रोल बहुत इंपॉर्टेंट आता है। तो हम फैमिली इंटरेक्शन की या फैमिली का जो प्रोसेस होता है उसको हम देख रहे थे। तो सबसे पहले मान लो कोई भी बर्थ लेता है तो वहां पे हमें क्या होता है कि थोड़ा सा संकोच होता है, तो हम क्या करते हैं कि एक डॉक्टर, दूसरा डॉक्टर, तीसरा डॉक्टर, ऐसे हम अलग अलग डॉक्टर के पास जाते हैं। तो अल्टीमेटली मतलब हम देखते हैं कि वो हमें वहां पे बच्चों को एक्सेप्ट करना है कि यहाँ पे बच्चा क्या हो रहा है कि उसको डिसेबिलिटी है। मैं डाउन सिंड्रोम की बात नहीं करूँगा, कोई भी डिसेबिलिटी हो सकती है। तो डिसेबिलिटी हम उसको एक्सेप्ट कर लेते हैं। तो हमारा क्या हुआ, पहला डिफरेंट प्रोफेशनल, दूसरा एक्सेप्टेंस होता है। लेकिन उस एक्सेप्टेंस के पीछे भी एक चीज होता है, स्वीकार करना। उसके पीछे एक चीज और होती है कि वहां पे हम डॉक्टर्स के बाद जो हमारा जो साधु बाबा या मंदिर या मस्जिद या जहां जहां हम जाना चाहते हैं वहां भी जाके आते हैं, और फिर भी वहां से हम क्या करते हैं, वहां से भी कोई सोल्यूशन मतलब वहां से भी कोई उपाय नहीं आता है, तो फिर हम वहां पे एक्सेप्ट कर लेते हैं। अब जैसे एक्सेप्टेंस होता है या हम उसको स्वीकार करते हैं कि हमारा बच्चा जो है जो डिसेबल है, तो पेरेंट्स जब एक्सेप्ट करते हैं तो उस एक्सेप्टेंस में भी दो मतलब पर्याय होते हैं, दो अप्रोच होते हैं, दो दृष्टिकोण होते हैं। कौन से दो दृष्टिकोण होते हैं फिर उसमें भी, एक तो होता है कि पेरेंट्स उसमें क्या करते हैं, ओवर प्रोटेक्शन करते हैं, मतलब बहुत ज्यादा उसका केयर करते हैं, एक होता है। या दूसरा ऐसा हो सकता है कि वो बच्चों को निग्लेक्ट कर दें। निग्लेक्ट करने मतलब उसकी तरफ ध्यान ही नहीं देना है। एक तो बहुत ध्यान देना है, एक तो बहुत कम ध्यान देना है। अब इसमें जब हम बहुत ध्यान देते हैं तो वो भी थोड़ा सा इश्यू, जैसे कि आज के हम पेरेंटिंग स्टाइल का बात करते हैं, तो हम बहुत ज्यादा केयर करते हैं बच्चों की। तो उस बेसिस पे क्या है, तो ओवर प्रोटेक्शन ज्यादा हो रहा है और उसकी बेसिक चीजें आ रही है। तो सेम चीज हम डिसेबिलिटी की साथ बात करते हैं। तो अगर मान लो कि पेरेंट्स आते हैं और उसको हम एक मतलब कि बहुत ज्यादा केयर करते हैं, ओवर प्रोटेक्शन करते हैं, तो भी इशू हो सकता है। और एक दूसरा हो सकता है कि उसको हम निग्लेक्ट करते हैं, उसको थोड़ा भी केयर नहीं करते, उसको नजरअंदाज करते हैं, तो उस बेसिस पे भी उसका जो डेवलपमेंटल डिले है या बाकी सब चीजें होती हैं उसमें भी इशू हो सकता है। तो हमें कोई भी डिसेबल बच्चा होता है तो दोनों को इक्वली ट्रीट करना है। तो पहले हमने कहा कि पेरेंट्स उसको
अलग अलग प्रोफेशनल के पास लेके जाएंगे। दूसरा हमने कहा कि साधु बाबा मंदिर मस्जिद यहाँ लेके जाएंगे। तीसरा होता है कि वो एक्सेप्टेंस देंगे। एक्सेप्टेंस देने के बाद भी क्या हो सकता है कि ओवर प्रोटेक्शन करेंगे या फिर निग्लेक्ट करेंगे। ओवर प्रोटेक्ट निग्लेक्ट इन सब के बीच में और एक चीज आती है, ब्लेम गेम। ब्लेम मतलब एक दूसरे को दोष देना। जैसे मान लेते हैं हम कि डिसेबिलिटी आती है घर में, किसी भी घर में, तो वहां पे जो स्टेजेस होते हैं, वहां पे जो चीजें हैं वो कहीं ना कहीं क्या होती है, इशू हो जाती है। तो उसके लिए जो जनरली हमारा मेल डोमिनेंट मतलब अ, पुरुष प्रधान संस्कृति है, तो पुरुष प्रधान संस्कृति की हम बात करते हैं तो वहां पे हमेशा फीमेल को मतलब महिला को क्या है, दोषी ठहराया जाता है कि ऐसा बच्चा जो बर्थ लिया है उसका रीजन आप ही हो। तो वो ब्लेम गेम भी उसी चीज में आता है। तो अल्टीमेटली ये सब कुछ करके फिर फैमिली का क्या होता है कि एक जो ओवरऑल जो वातावरण होता है वो वातावरण कहीं ना कहीं डिस्टर्ब हो जाता है। तो ये हमारा बेसिक फेज होता है। अब जैसे मान लो कि ये फेज खत्म होता है, तो सबसे पहले हमें क्या करना चाहिए या क्या होता है। तो सबसे पहले हम फोकस करते हैं, वो होता है शीघ्र हस्तक्षेप, जिसको मान लो, और थोड़ा सा मेरा हिंदी उतना अच्छा नहीं है, लेकिन फिर भी शीघ्र हस्तक्षेप मतलब अर्ली इंटरवेंशन की हम बात यहाँ पे कर रहे हैं। सो इंटरवेंशन और अर्ली इंटरवेंशन इन दोनों में थोड़ा सा हम डिफरेंस लाके ये कर सकते हैं। अब जैसे हम मान लेते हैं, सो जैसे हम मान लेते हैं कि एजुकेशनल इम्प्रूवमेंट या फिर मान लो कि डेवलपमेंटल माइलस्टोन जो आते हैं या फिर अर्ली इंटरवेंशन का क्या इंपॉर्टेंस है। मैं एक सिंपल एग्जांपल देता हूँ। हम सब छोटे होते हैं बच्चे, तो हम बहुत बार गिर जाते हैं, ठीक है। लेकिन हम बहुत बार गिरते हैं तो भी हमें चोट या फिर हमारा फ्रैक्चर कितनी बार होता है, बहुत रेयर होता है। हम देखते हैं कि छोटे बच्चे तो दिन में 10 बार गिरते हैं, लेकिन उनका कोई फ्रैक्चर या कुछ नहीं होता है। लेकिन वहीं पे अगर हम मान लेते हैं 60 साल के बाद अगर कोई बच्चा गिर जाता है, सॉरी 60 साल के बाद कोई व्यक्ति अगर गिर जाता है या 70 साल के बाद गिर जाता है, तो वहाँ फ्रैक्चर होने की संभावना बढ़ती है। तो वहां पे जो फ्रैक्चर होता है वो ज्यादा बढ़ जाता है। अब ऐसा क्यों कि बच्चा बचपन में 10 बार गिरता है एक दिन में तो भी कुछ नहीं होता है, और वही बच्चा अगर वही इंसान अगर 60 साल या 70 साल बाद गिरता है तो वहां पे बहुत सारा इशू होता है। तो इसमें क्या डिफरेंस है, तो इसमें डिफरेंस ये है कि जब छोटे होते हैं तो हमारे पास फ्लेक्सिबिलिटी होती है, लवचिकता होती है। लेकिन वहीं पे हम जब बड़े बन जाते हैं तो हमारा रिजिडिटी हो जाता है, रिजिड हो जाता है, बॉडी स्टफ हो जाता है। तो उसी सिचुएशन में सेम चीज मैं आपको और एक एग्जांपल के साथ देता हूँ। हम घर में पेड़ पौधे लगाते हैं, तो जो पेड़ पौधे लगाते हैं तो उसमें हम देखते हैं कि एक छोटा सा पौधा है, अगर वो मान लो कि किसी दूसरे डायरेक्शन में जा रहा है, दूसरी तरफ वो मुड़ रहा है, तो हम उसको एक रस्सी से बांध के एक अपना जो डायरेक्शन होता है उस डायरेक्शन में क्या करते हैं, उसको भेज देते हैं। सो भेज देते हैं। तो उस बेसिस पे हमने उसको क्या किया, एक डायरेक्शन दे दिया। तो मान लो छोटा सा पौधा था इसलिए, लेकिन वही बड़ा पेड़ होता है तो हमने कई बार ऐसा देखा है कि एक बड़े पेड़ ने पूरी दीवार को तोड़ दिया है, ऐसा हमने देखा है। अब वो किस बेसिस पे, अगर उसको हमने बचपन में ही जब वो पौधा था उसको डायरेक्शन नहीं दी, तो ऐसा हो सकता है। तो इसमें मैं आपको इंटरवेंशन या अर्ली इंटरवेंशन का जो इंटरवेंशन होता है उसका इंपॉर्टेंस क्या है। हमारे पास जो डेवलपमेंटल माइलस्टोन्स है, फिजिकल होगा, एजुकेशनल होगा, कॉग्निटिव होगा, साइकोलॉजिकल होगा, सोशल होगा, कम्युनिकेशन होगा, ये सारे जो डेवलपमेंटल माइलस्टोन्स होते हैं, इसको अगर सही समय पे हम इंटरवेंशन देते हैं तो हो सकता है कि उसमें इम्प्रूवमेंट आएगी और वो एक अच्छा बड़ा सा पेड़ बन सकता है। लेकिन हम उसको बचपन में ही जो इनिशियल लेवल पे आइडेंटिफाइड करके उसको अर्ली इंटरवेंशन नहीं प्रोवाइड करेंगे, तो वहां पे हो सकता है कि वो बड़ा पेड़ होके किसी दीवार को तोड़ दे, या फिर मान लेते हैं कि हम बाकी जो चीजें हमने कही वैसी चीजें। तो इसीलिए अर्ली इंटरवेंशन का बहुत इंपॉर्टेंट, क्योंकि वहां हमारे माइलस्टोन जो होते हैं, हमारे जो वार्ड और विकास होती है वो उतना नहीं होता है, तो उसको हम क्या करते हैं, एक डायरेक्शन दे सकते हैं जैसे हमने पौधे को दे दी है। तो उस बेसिस पे हम यहाँ पे बात कर रहे हैं। अब ये रहा हमारा बेसिक चीजें, हमने इंटरवेंशन और इंटरवेंशन कहा। तो हम जैसे मान लो कि 3 to 6 ईयर पहले, 0 to 3 ईयर तक क्या करते हैं, इंटरवेंशन प्रोवाइड करते हैं। 3 to 6 ईयर अर्ली चाइल्डहुड केयर एंड एजुकेशन। अर्ली चाइल्डहुड केयर एंड एजुकेशन मतलब कि हम केयर भी प्रोवाइड करते हैं, थोड़ा सा एजुकेशन भी देते हैं। 6 to 14 ईयर मतलब
6 साल से लेकर 14 साल तक हम प्योर एजुकेशन के ऊपर बात करते हैं। अब जैसे हमने अर्ली इंटरवेंशन बात कर ली, हम इंटरवेंशन पे भी बात कर लेते हैं। मतलब अर्ली चाइल्डहुड केयर एंड एजुकेशन, पहले तो हमें केयर करनी है। एडीएल एक्टिविटीज, एक्टिविटी ऑफ डेली लिविंग जो होती है, दैनंदिन जो जीवन में हम करते हैं, उन सारे एक्टिविटी के ऊपर बच्चों को फोकस करना है 3 to 6 ईयर में। और थोड़ा सा जो बेसिक एजुकेशन होता है उसके ऊपर फोकस करना है। अब थोड़ा सा आगे बढ़ते हैं और उसको हम बात करते हैं 6 to 14 ईयर की। जस्ट 1 मिनट। तो उसके बाद हम बात करते हैं 6 to 14 ईयर की। तो 6 to 14 ईयर हम जहाँ पे मैक्सिमम बच्चों के एजुकेशन के ऊपर फोकस करते हैं। फिर उसमें प्री प्राइमरी, प्राइमरी 1, प्राइमरी 2, सेकेंडरी 2, प्री वोकेशनल एंड वोकेशनल 2, ऐसा करके हम डिस्ट्रीब्यूट करते हैं। लेकिन इसमें भी हमें, जब हम एजुकेशन की बात करते हैं, तो हमारे पास एजुकेशन की इम्प्रूवमेंट के लिए अलग अलग टेक्निक्स, अलग अलग स्ट्रैटेजीज, अलग अलग प्रिंसिपल और अलग अलग मेथड्स आती है पढ़ाने की। तो हम एक एक चीजों की बात करते हैं। किंजल मैडम, समय होगा तो मुझे बता देना कि 5 मिनट है आपके पास पहले से ही, नहीं तो मैं बोलता ही जाऊंगा। नहीं, कोई बात नहीं सर, आप अपना टाइम ले सकते हैं। ठीक ठीक। तो जैसे हम बात करते हैं कि पहले एजुकेशनल टेक्निक्स की या स्ट्रैटेजीज की। सो बेसिकली हमारे पास टास्क एनालिसिस, चेनिंग, फेडिंग, ये जो बेसिक मेथड्स आती है, वो मेथड्स हम यूज करते हैं, मतलब बच्चों को कोई भी कंसेप्ट पढ़ाने के लिए। या फिर और उससे थोड़ा सा पहले हम जाते हैं, तो हमारे पास जो स्ट्रैटेजी होती है कि मतलब कि टास्क एनालिसिस कैसे करना है, तो उसमें हम ब्रेन स्टॉर्मिंग करते हैं, मतलब खुद करके करने की कोशिश करते हैं। या फिर हमारे पास दूसरा कर रहा है, उसको हम ऑब्जर्व करके भी करने की कोशिश करते हैं। इस मेथड से भी हम करा सकते हैं। लेकिन साथ साथ में हमें अ, ये भी मतलब जो देखने की चीज है कि हम और कौन से मेथड्स यूज कर सकते हैं। सो हमने बात की टेक्निक्स की, तो जिसमें हम टास्क एनालिसिस, चेनिंग, शेपिंग, फेडिंग, मॉडलिंग, इन सबको हम यूज कर सकते हैं। लेकिन साथ साथ में हम प्रिंसिपल की बात करते हैं, तो वहां पे हमारे पास आते हैं बेसिक प्रिंसिपल में बात करें, सिंपल टू कॉम्प्लेक्स, नोन टू अननोन, कंक्रीट टू अब्स्ट्रैक्ट और जनरल टू स्पेसिफिक। ये प्रिंसिपल्स भी हम क्या कर सकते हैं, यूज कर सकते हैं। जैसे नोन टू अननोन है, जो चीज बच्चों को नहीं पता है, मतलब पता है, उससे हम जो नहीं पता है उस चीज को इंट्रोड्यूस करने की कोशिश कर रहे हैं। तो सपोज एन एग्जाम्पल कि हम उसको 1 to 5 काउंटिंग उसको पता है, तो हम 6 to 10 पढ़ाना चाहते हैं, तो उसको 1 to 5 हम इंट्रोड्यूस कर रहे हैं और फिर उसको 6 to 10 के लिए लेके जा रहे हैं। तो ऐसे कोई भी एक चीज जो बच्चों में आती है, जैसे हम स्पेशलाइजेशन की बात करते थे, हम कोई भी बच्चे में निगेटिव स्टेटमेंट या निगेटिव चीजें नहीं देखते हैं। अगर वो बच्चा 1 to 5 भी नहीं करता है, तो हम ये करेंगे कि वो बच्चा ट्रेसिंग कर सकता है। जैसे हमारे पास राइटिंग जो स्किल होता है, उसमें फिर से 4 स्किल आती है। पहले, सबसे पहले होता है स्क्रिबलिंग। स्क्रिबलिंग मतलब वो फ्री हैंड से पेन कहीं पे भी मूव कर लेगा, एक चीज हो गई। दूसरी स्क्रिबलिंग में आती है स्क्रिबलिंग विद इन द गिवन शेप। शेप जो दिया जाता है, उस शेप में वो क्या करता है, स्क्रिबलिंग करता है। तीसरा होता है जो स्क्रिबलिंग है गिवन शेप, उस शेप को जो हम क्या करते हैं, थिक बॉर्डर लगाते हैं, उस बॉर्डर को हटा देते हैं और पेन पेंसिल से कराने के लिए, तो स्क्रिबलिंग हो गया। दूसरा होता है ट्रेसिंग, तो बच्चे क्या करेगा, ट्रेस करेगा। तो ट्रेसिंग हो जाता है, मतलब कि जो अंक, जो अक्षर दिया है, उस अक्षर के ऊपर वो अपनी वो पेंसिल घुमाएगा। फिर उसके बाद होता है डॉट ज्वाइनिंग, वो क्या करेगा, हम डॉट देंगे और डॉट को ज्वाइन करेगा। तो डॉट में हो सकता है कि वो पहले जो डॉट की फ्रीक्वेंसी है बहुत पास पास में हो, और फिर उसको हम दूर दूर कर सकते हैं, ऐसा करके हम कर सकते हैं। फिर उसके बाद हो सकता है कि राइटिंग फ्रॉम द, सॉरी, कॉपिंग, मतलब कॉपी करना आता है, वो क्या करेगा, सेम चीज जो लिखी है उसको लिख के देखे करेगा। और सबसे लास्ट में आता है राइटिंग फ्रॉम द मेमोरी। ऐसे हम राइटिंग की स्टेजेस भी ले सकते हैं, जब हम उसमें कर रहे थे। तो हम सिंपल टू कॉम्प्लेक्स, सॉरी, नोन टू अननोन की बात कर रहे थे। तो कोई भी चीज नोन, हम उसको आइडेंटिफाई कर सकते हैं। जैसे मैंने कहा कि 10 तक काउंटिंग आती है तो 11 पढ़ाएंगे, 5th तक आती है तो 6 to 10 पढ़ाएंगे, 0 तक आती ही नहीं काउंटिंग, तो फिर हम उसको कर सकते हैं, स्क्रिबलिंग आता है, उसको ट्रेसिंग आता है, डॉट जॉइनिंग आता है।
वो भी नहीं आता है तो हम फिर और नीचे जाके ऐसे देखें, चाइल्ड इज एबल टू होल्ड द पेन, मतलब बच्चा पेन पकड़ पाता है। तो कोई ना कोई पॉजिटिव चीज ढूंढ के हम उसको क्या कर सकते हैं, मेंशन कर सकते हैं। तो उस बेसिस पे हम यहाँ पे बात कर रहे हैं। तो सिंपल टू सॉरी नोन टू अननोन हुआ, सिंपल टू कॉम्प्लेक्स मतलब कि हम हमेशा बच्चों को क्या करें, सिंपल चीजें ही इंट्रोड्यूस करें और उसके बाद कॉम्प्लेक्स चीजों की तरफ चले जाए। तो मतलब सिंपल टू सिंपल कोई भी चीज होती है तो उसको हम ले लें। फिर होता है होल टू पार्ट। होल टू पार्ट मतलब हमेशा कोई भी चीज हम होल एज अ इंट्रोड्यूस करें और उसके बाद छोटे छोटे पार्ट में उसको समझाएं। जैसे कि एग्जांपल देता हूं मैं, ट्री मतलब कि हम पेड़ पढ़ा रहे हैं तो बच्चों को पेड़ एक कंसेप्ट पता होनी चाहिए। और उसके बाद हम क्या करेंगे उसको, पार्ट ऑफ ट्री मतलब कि पेड़ के जो पार्ट होते हैं कि ब्रांच होती है, लीफ होते हैं, फ्रूट्स होता है, ये सब कुछ पढ़ाएंगे। तो दैट इज द होल टू पार्ट। या फिर सेम फॉर द ह्यूमन बॉडी, मतलब ह्यूमन बॉडी क्या होती है, तो पूरा एज ह्यूमन हमने पढ़ा दिया। फिर उसके मतलब इंटरनल ऑर्गन्स होते हैं, एक्सटर्नल ऑर्गन्स होते हैं, ये सब कुछ हम इन डिटेल में पढ़ा सकते हैं। तो नोन टू अननोन, सिंपल टू कॉम्प्लेक्स और होल टू पार्ट। और एक होता है कंक्रीट टू अब्स्ट्रैक्ट। कंक्रीट टू अब्स्ट्रैक्ट मतलब क्या, जहां पे हम बात कर रहे हैं कि कोई भी चीज किसी भी डिसेबल बच्चे को हम पढ़ाते हैं तो हम उसको कंक्रीट चीजें इंट्रोड्यूस करें। कंक्रीट मतलब जिसको टच कर पाता है, फील कर पाता है, उसको साथ हैंडल कर पाता है, खेल सकता है, उसको हम कंक्रीट कहते हैं। और एब्स्ट्रैक्ट जो होता है जहां पे हम मेंटल लेवल पे उसको सोच के प्रोसेस करते हैं। जैसे मैं एग्जांपल देता हूँ अभी, मैंने सबको कहा कि ताजमहल, जैसे हम ताजमहल कहा तो सबके माइंड में एक इमेज क्रिएट हुई ताजमहल की, क्योंकि ताजमहल हमने पिक्चर में, मॉडल में, या कई लोग रियल में जाके देख के आए हैं। इसलिए क्या हुआ कि ताजमहल कहते हैं, हमने उसका एक इमेज क्रिएट किया। लेकिन जैसे मान लेते हैं कि मैंने कहा वेटिकन सिटी, तो वेटिकन सिटी कहा तो जिन लोगों ने वेटिकन सिटी नहीं देखी है वो लोग उसको इमेजिन नहीं कर पाए। तो ये सेम चीज हमारे बच्चों के साथ होती है जब भी हम कोई चीज पढ़ाते हैं और डायरेक्ट क्लास में बोलते हैं कि एप्पल, काउ, डॉगी या कैट, तो उस समय पे अगर उसने नहीं देखा होता है तो वो उसको इमेजिन नहीं कर पाता है। तो उसी बेस पे हम पहले कोई भी चीज उसको कंक्रीट, सेमी कंक्रीट और एब्स्ट्रैक्ट, ये फॉर्मूला होता है। कंक्रीट मतलब कि उसका मॉडल या उसका कोई फ्लैश कार्ड, ये सब कुछ हम लेके आए, फिर उसको फ्लैश कार्ड सेमी कंक्रीट पे दिखाएं और फिर उसको हम जाके एब्स्ट्रैक्ट में दिखाएं, तब जाके उसकी लर्निंग अच्छी हो सकती है। तो उसी बेस पे हम यहाँ पे प्रिंसिपल्स की बात कर रहे हैं। आगे बढ़ते हुए मैं जो अलग अलग अप्रोचेस होते हैं उसमें से एक अप्रोच फिर से लेता हूँ, और उस अप्रोच की बात आती है, दैट इज द यूडीएल, यूनिवर्सल डिजाइन फॉर लर्निंग। आजकल हम ये जो फॉर्मूला होता है या जो मेथड है इसको ज्यादा यूज कर रहे हैं, ये सब लोग उसको फॉलो करते हैं। अब यूनिवर्सल डिजाइन फॉर लर्निंग ऐसा कहा जाता है कि उसका बैकग्राउंड जो है बहुत अलग है। ये जो है एक सिविल इंजीनियर के यहाँ से स्टार्ट हुआ था और स्टार्ट होके वो फिर एजुकेशन में आया है। जैसे यूनिवर्सल डिजाइन फॉर इंफ्रास्ट्रक्चर, फिजिकल बिल्डिंग्स, इसके लिए स्टार्ट हुआ था। लेकिन आज हम उसको लर्निंग ये वर्ड जो है उसके साथ अटैच करके ये कहना चाहते हैं कि हमारा जो भी क्लासरूम है वो पूरा का पूरा क्लासरूम यूनिवर्सली एक्सेसिबल होना चाहिए। जैसे हम कहते हैं कि फिजिकली हैंडीकैप है तो उसके लिए, विजुअल इंपेयरमेंट तो उसके लिए, फिर एचआई तो उसके लिए, ऐसा नहीं। हम एक ही मेथड ऐसा लेके आए जो मेथड फीआई, एचआई, फिजिकल हैंडीकैप, लर्निंग डिसेबल, इंटेलेक्चुअल डिसेबिलिटी, इन सबको उसी क्लास में उसी पर्टिकुलर चीज से पढ़ाए, तो उसको हम यूनिवर्सल डिजाइन फॉर लर्निंग कहेंगे। तो यूनिवर्सल डिजाइन फॉर लर्निंग इज बेस्ड ऑन द थ्री प्रिंसिपल्स। द फर्स्ट इज अ मल्टीपल मीन्स ऑफ अ रिप्रेजेंटेशन। मतलब हमने यहाँ पे कहा मल्टीपल मीन्स ऑफ रिप्रेजेंटेशन। रिप्रेजेंटेशंस क्या है कि किसी भी एक कंटेंट को हम मैक्सिमम मेथड से या मैक्सिमम मोडालिटी से उसको प्रेजेंट करें। एज ए टीचर मेरा काम है कि क्लास में जितनी भी लर्निंग स्टाइल है, विजुअल हो सकता है, ऑडिटरी हो सकता है, टैक्टाइल हो सकता है, काइनेस्थेटिक हो सकता है, इन सारे लर्निंग स्टाइल को एड्रेस करने के लिए मेरे पास एक ऐसा टीएलएम, मेरे पास एक ऐसा मेथड होना चाहिए जिससे मैं विजुअल इंपेयरमेंट को, हेयरिंग इंपेयरमेंट को, लर्निंग डिसेबल को, इंटेलेक्चुअल डिसेबिलिटी को, सबको उसका मैं एक्सपोजर दे पाऊँ। तो वो हमारा मल्टीपल मीन्स ऑफ रिप्रेजेंटेशन हो जाता है यूडीएल के बेसिस पे। अब दूसरी हम बात करते हैं यहाँ पे, ये यूडीएल हो गया। द सेकंड प्रिंसिपल इज द मल्टीपल मीन्स ऑफ एंगेजमेंट एंड द एक्टिविटीज।
जनरली अगर हम क्लासरूम्स की बात करते हैं, हम वो क्लासरूम फिर स्पेशल स्कूल की हो या मेन स्ट्रीम स्कूल की हो, दोनों क्लासरूम में हम बच्चों को मैक्सिमम टाइम बिजी रखते हैं सिर्फ और सिर्फ रीडिंग और राइटिंग पे। और आजकल हमने प्रोजेक्ट मेथड लॉन्च किया, लेकिन प्रोजेक्ट में भी हम क्या करते हैं, वहां पे बच्चों को हम क्या करते हैं, लिखने के लिए ही देते हैं कि आपको 10 पेज का प्रोजेक्ट लिखना है। तो कहीं ना कहीं वहां पे रीडिंग एंड राइटिंग हुई। तो हमें मल्टीपल मीन्स ऑफ एंगेजमेंट ऐसा हमने बोला है। तो मल्टीपल मीन्स ऑफ एंगेजमेंट मीन्स चाइल्ड शुड बी एंगेज्ड इन द डिफरेंट एक्टिविटी एंड हिज लर्निंग इज हैपन थ्रू दैट पर्टिकुलर एक्टिविटी। तो हम उसी लर्निंग के थ्रू उसकी एक्टिविटी हो, एक्टिविटी बेस्ड लर्निंग हो, जो भी एक्टिविटी कर रहा है उस एक्टिविटी से हो। सो मल्टीपल मीन्स ऑफ एंगेजमेंट मतलब रीडिंग, राइटिंग, लिसनिंग, स्पीकिंग या प्लेइंग, ऐसे बहुत सारी एक्टिविटी में वो एंगेज हो और उससे उसका लर्निंग हो। सो दैट इज द मल्टीपल मीन्स ऑफ एंगेजमेंट। सिंपली रीडिंग और राइटिंग में उसको एंगेज नहीं रखना है। और उसको फर्दर उसके आगे बढ़ने के बाद हम तीसरा प्रिंसिपल पे बात करते हैं, दैट इज द मल्टीपल मीन्स ऑफ एक्सप्रेशन। मल्टीपल मीन्स ऑफ एक्सप्रेशन क्या है? सिंपली आज तक मान लेते हैं कि हम टीचर्स हैं, हम मेन स्ट्रीम स्कूल में भी पढ़ाते हैं, तो हम कई बार ऐसा देखते हैं कि हमारे क्लासरूम में बहुत सारे बच्चे ऐसे होते हैं कि जो बहुत बोलते हैं, टीचर को हर चीज का आंसर देना चाहते हैं, टीचर के साथ हर बार डिस्कस करना चाहते हैं। और बहुत सारे बच्चे ऐसे होते हैं कि जो क्लास में कुछ भी नहीं बोलते हैं, ना वो टीचर से डिस्कस करना चाहते हैं। तो उसी बेसिस पे, लेकिन जब हम रिजल्ट देखते, पेपर देखते, तो क्लास में जो बच्चा बहुत बोलता है, हो सकता है कि उसका जो पेपर में जो लिखा गया है ना वो उतना अच्छा नहीं है। लेकिन क्लास में बहुत सारे बच्चे जो कुछ भी नहीं बोल रहे हैं, वो बच्चों ने पेपर बहुत अच्छे से लिखा है, ऐसा हम देख पाते हैं। तो इसमें जो हमने तीसरा प्रिंसिपल कहा कहा मल्टीपल मीन्स ऑफ एक्सप्रेशन मीन्स चाइल्ड, जो बच्चा है उसका लर्निंग जो हुआ है उसको एक्सप्रेस करने का स्टाइल अलग अलग होता है। तो मान लो किसी का ओरल एक्सप्रेशन बहुत अच्छा है, किसी का रिटन एक्सप्रेशन बहुत अच्छा है, तो रिटन में बहुत अच्छे से लिख के दे दिया उसने कि मैं बहुत अच्छा पेपर लिख रहा हूँ, और उसका ओरल एक्सप्रेशन अच्छा नहीं है, तो वो कभी भी ओरली क्लास में बोलेगा नहीं। और जिसका ओरल एक्सप्रेशन अच्छा है, उसका रिटन एक्सप्रेशन अच्छा नहीं है, तो उसका कभी भी एग्जाम में टॉप नहीं आ पाए। क्यों? क्योंकि हमारे यहाँ पे 70 to 80%, और अगर हम हमारे टाइम की बात करते तो 100% रिटन एग्जाम होता था, क्योंकि हमारे यहाँ ओरल एग्जाम होता ही नहीं है। और जिसका रिटन एक्सप्रेशन अच्छा नहीं है, वो स्टूडेंट, वो बच्चा कहाँ से टॉप होगा? और जिसका ओरल एक्सप्रेशन अच्छा है, उसके पास ओरल के सिर्फ 30% ही मार्क आ रहे हैं अभी भी, लेकिन 70% तो रिटन है। तो इस सिचुएशन में हमें स्टूडेंट को जिस वे में वो अपनी लर्निंग को रिप्रेजेंट या एक्सप्रेस करना चाहता है, उस तरीके से उसको एक्सप्रेस करने देना चाहिए। सो दैट इज द इम्पोर्टेंस ऑफ यूडीएल, यूनिवर्सल डिजाइन फॉर लर्निंग। अब मैं और एक अप्रोच यहाँ पे लेके आना चाहता हूँ, और मैं बस 5-7 मिनट लूंगा। और उस अप्रोच की हम बात करते हैं, दैट इज आईसीटी। अब हमारे पास जो सबसे इम्पोर्टेंट टूल आता है, दैट इज इंफॉर्मेशन कम्युनिकेशन टेक्नोलॉजी। तो हमारे पास अ, दोनों मेथड से हमारे पास टूल आते हैं अलग अलग। मैं सिर्फ टूल के नाम बता पाऊंगा क्योंकि जो टाइम है उसके। एक होता है कि हम जो टूल होते हैं वो डिसेबिलिटी वाइज उसको डिस्ट्रीब्यूट कर देते हैं। अगर हम देखेंगे विजुअल इंपेयरमेंट की बात करते हैं, तो विजुअल इंपेयरमेंट के हमारे पास बहुत सारे टूल्स आते हैं, बहुत सारी चीजें हम यूज करते हैं। जैसे एनवीडीए एक सॉफ्टवेयर है, जावाज है, या और बहुत सारे, मतलब ब्रेलर है, फिक्स टेलीफोन आता है, ऐसी बहुत सारी चीजें आती हैं। साथ साथ में हम बात करते हैं एचआई के लिए, तो एचआई के पास हमारे पास जो हेरिंग लूप्स, या फिर मान लो कि जो भी टेक्नोलॉजी एडवांस हुई है उसकी हम बात करते हैं। तो वैसे ही फिजिकल डिसेबिलिटी के लिए हम देखते हैं कि हमारे पास बहुत सारी चीजें हैं। साथ ही में हम बात करते हैं कि जो इंटेलेक्चुअल डिसेबिलिटी, एसएलडी या फिर एएसडी, जो 3 बच्चे हैं उनके लिए लर्निंग के लिए क्या क्या टेक्नोलॉजी है उसकी हम बात करते हैं। तो ऐसे हमने डिसेबिलिटी वाइज तो टेक्नोलॉजी हमारे पास हमने देख ली, लेकिन साथ साथ में हमारे पास जो हमारे मेन कोर सब्जेक्ट होते हैं, या जो हमारी एस्पेक्ट ऑफ लर्निंग है, उसके भी हमारे पास टेक्नोलॉजी अवेलेबल होती है। एक है हमारा मेन ऑब्जेक्ट रीडिंग, दूसरा राइटिंग, और तीसरा है मैथ्स, जो हमारे 3 R's हैं, रीडिंग, राइटिंग एंड अरिथमेटिक। रीडिंग के लिए हमारे पास बहुत सारे टूल आते हैं, राइटिंग के हमारे पास बहुत सारे टूल आते हैं, और मैथमेटिक्स के लिए भी हमारे पास बहुत सारे टूल आते हैं। अब रीडिंग की बात करते हैं कि बहुत सारे, कोई भी स्टूडेंट हो, विजुअल इंपेयरमेंट हो, हेयरिंग इंपेयरमेंट हो, स्पेशल स्पेसिफिक लर्निंग डिसेबिलिटी हो, आईडी हो,
किसी को भी रीड नहीं करना आता है, तो उसके बाद हमारे पास होता है OER, ऑप्टिकल कैरेक्टर रीडर। मतलब कि उस जो ऑप्टिकल कैरेक्टर रीडर जो है, जो टेक्स्ट लिखा गया है उस टेक्स्ट को रीड करता है। या सिंपली हम अपने मोबाइल में, लैपटॉप में और कहीं पे भी देख सकते हैं, हमारे पास टेक्स्ट टू स्पीच ये सॉफ्टवेयर आता है। टेक्स्ट टू स्पीच, आप किसी भी टेक्स्ट को क्लिक करोगे लैपटॉप में, मोबाइल में, और उसका प्रोनाउंसिएशन वो आपको बता देगा कि वो क्या कहते हैं उसको। तो सिंपल है, जहां पे हम बात करते हैं, सो दैट इज द टेक्स्ट टू स्पीच। उसी में हम अपोजिट में जाते हैं। अभी मान लो कोई डिसलेक्सिया है, स्टूडेंट में डिसलेक्सिया, हम यहाँ पे डाउन सिंड्रोम में भी, ऑटिज्म में भी, SLD में भी, विजुअल इंपेयरमेंट में भी, और बाकी सारे बच्चों में भी क्या होता है, रीडिंग का प्रॉब्लम है। तो सिंपली हमने आज जो हम पॉडकास्ट या फिर हम स्पॉटिफाई ये जो सुनते हैं, उसमें आप देखेंगे जो गाना होता है वो सामने टेक्स्ट में लिखा है, लेकिन टेक्स्ट का कलर चेंज होता है जैसे वो गाना रन हो रहा है। तो उसमें हम क्लिक करेंगे पॉडकास्ट में, तो क्लिक करते हैं तो वो जो पर्टिकुलर वर्ड है उसका फिर से साउंड आएगा। तो उसको हम टेक्स्ट टू स्पीच कहते हैं। जो टेक्स्ट अवेलेबल है हमारे पास, उस टेक्स्ट के लिए हमारे पास स्पीच हो जाएगा। सेम चीज अपोजिट में हम देखेंगे। तो संदीप जी जब IIT आए थे तो उन्होंने अपना मोबाइल दिखाया था, तो वहां पे स्पीच टू टेक्स्ट, मान लो कि जैसे उनको कॉल आता है तो कॉल में जिसका नंबर आया है उस नंबर से, उस नाम से क्या करता है वो बता देता है। तो वो क्या है, टेक्स्ट टू स्पीच है। लेकिन स्पीच टू टेक्स्ट भी होता है। आज हमें व्हाट्सएप पे, टीवी पे हम सर्च करते हैं, तो वहां पे हम टाइप नहीं करते हैं, सिर्फ हम रिमोट का एक बटन दबाते हैं और वहां पे बोलते हैं कि ये गाना या ये मूवी या ये पर्टिकुलर मोटिवेशनल स्टोरी हमें सुननी है। तो जैसे ही हम कहते हैं, वहां पे और टीवी पे क्या आ जाता है, लिखा जाता है, या हमारे व्हाट्सएप मैसेज में, या फिर जहाँ पे हम लिख रहे हैं, बोल रहे हैं, वहां पे वो ऑटोमेटिकली कन्वर्ट हो जाता है टेक्स्ट। तो दैट इज द, जो हमारा स्पीच टू टेक्स्ट, मतलब द स्टूडेंट हु इज नॉट एबल टू राइट, जिनको राइटिंग का प्रॉब्लम है, वो फिजिकल हैंडीकैप हो सकता है, वो विजुअल इंपेयरमेंट हो सकता है, वो हेयरिंग इम्पेयर्ड हो सकता है, या वो SLD में डिसग्राफिया हो सकता है। तो कोई कोई भी स्टूडेंट हो सकता है, तो उसको प्रॉब्लम हो सकता है। और लास्ट में जाके हम देखते हैं मैथमेटिक्स। सो मैथ्स की प्रॉब्लम तो ओवरऑल जनरल है, उसमें फिर रीडिंग भी आ सकता है, राइटिंग भी आ सकता है। तो उसके लिए हमारे पास नोटेशन टूल्स आते हैं अलग अलग, उस टूल्स को हम यूज कर सकते हैं। तो ऐसी अलग अलग मेथड्स हमारे पास या टूल्स हमारे पास है जिसका हम यूज करते हैं। हम, मैंने अपनी तरफ से, मतलब मुझे जो बोला गया था संदीप जी ने, मोटिवेशनल पर बोलना है, लेकिन जनरली मैंने ओवरऑल जो भी थोड़ा थोड़ा जो था उतना कवर किया है। फिर भी अगर किसी को कोई क्वेश्चन हो सकता है तो मैं अपनी तरफ से पूरी कोशिश करूंगा कि उस क्वेश्चन का मैं आंसर दे पाता हूँ। तो सर से मैं रिक्वेस्ट करता हूँ कि अगर किसी से कोई क्वेश्चन है, किसी को कुछ पूछना है, तो लोग पूछ सकते हैं। थैंक यू सो मच धनंजय सर। थैंक यू मैडम। फिर पेरेंट्स भी अगर आपके कुछ क्वेश्चंस है हाँ। तो वो आप लिख कर रख सकते हैं, तब तक हम प्રોગ્રામ આગે बढ़ाते हैं। મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ કે આ ફિલ્ડમાં જ્યારે આપણે આ બાળક સાથે કામ કરતા હોઈએ ત્યારે બાળકો વિશેની ચર્ચા, બાળકો માટેના પ્રયત્નો, બાળકો માટે શું કરવું, તે બધી બાબતો પર વધારે ફોકસ થતું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ છે એ સાઈડમાં રહી જતા હોય છે। અત્યારે એક પંક્તિ યાદ આવે છે કે મેં સહારો માંગવાને હાથ લંબાવ્યો હતો અને એમ વર્તે છે જગત જાણે શિખામણ જોઈએ। એટલે ગમે ત્યાં જઈએ ને ત્યારે આપણે સહારો માંગવા માટે હાથ લંબાવીએ છીએ, પણ મોટા ભાગે મળતી હોય છે શિખામણ। તો આજે આપણી સાથે માધવીબેન દવે છે કે જે ખરેખર બાળકોની સાથે પેરેન્ટ્સનું પણ વિચારે છે, પેરેન્ટ્સને એક સહારો આપવા માટેનું વિચારે છે। તો હું માધવીબેનને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આજની આપણી જે બાળકોની કૃતિઓ છે તેના વિશે ચર્ચા કરશે અને પેરેન્ટિંગને લગતા આપણને સમજવાના એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, એની માટે ઘણા બધા કાર્યો કર્યા છે। તો આગળ આપણને માર્ગદર્શન આપશે અને સાથે જ આપણે સાઈડમાં આપણા બાળકોની કૃતિઓ એ અહીંયા સાઈડમાં વંદનભાઈ ચાલુ રાખશે, તો દરેક બાળકની કૃતિ આપણે સાઈડમાં જોઈ શકીએ। માધવીબેન દવે। આભાર કિંજલબેન, આપણું કેટલા વાગ્યા સુધીમાં આપણે પૂરું કરવાનું છે એ મને સહેજ કહી દો। પેરેન્ટ્સને ઇન્ટરેસ્ટ છે, પેરેન્ટ્સ બેઠા છે, ઓકે, એટલે નો ટાઈમ લિમિટ।
અચ્છા, સૌથી પહેલા અહીં આપણી વેબિનારમાં જેટલી મમ્મીઓ અત્યારે અહીંયા સ્ક્રીન ઉપર આપણને સૌને જોઈ રહ્યા છે, એ બધાને આદરપૂર્વક વંદન. એટલા માટે કે જ્યાં પેરેન્ટ્સને ખબર છે કે પરિણામ કેવી રીતે મળવાનું છે, એ પરિણામ મેળવવા માટે કેટલી મહેનત કરવાની છે, એ મહેનત કરવા માટે એ સ્ત્રીએ પોતાના જીવનની એક એક ક્ષણ, પોતાના જીવનના એક એક શોખ, એના સપના, આ બધા જ ને સાઈડ ઉપર રાખી દેવાના છે. અને જે બાળક ખૂબ ધીમે ધીમે શીખે છે, શીખેલું વારંવાર ભૂલી જાય છે, વળી પાછી એને શીખવવા માટે એ તૈયાર થાય છે. દરરોજ ડે કેર સેન્ટરમાં અથવા તો અઠવાડિયે કે 15 દિવસે સ્પેશિયલ એજ્યુકેટર કે થેરાપિસ્ટ પાસે જઈ અને એના બાળકને હવે આગળ ઈ શું કરાવી શકે, એના માટે એ રોજ જે એનો ઉત્સાહ ટકાવી રાખે છે, એના માટે અહીંયા જેટલા પેરેન્ટ્સ આપણને સાંભળી રહ્યા છે એ પણ, અને જે લોકો નથી સાંભળી રહ્યા પણ એના બાળક માટે ઘણું બધું કરી રહ્યા છે, એ બધા જ ને હાથ જોડીને ખૂબ ખૂબ વંદન. તમે ખૂબ જ હિંમતથી કામ કરી રહ્યા છો. અમે બધા તમારી સાથે છીએ. કે એક તમારી જે આ એક જર્ની તમે શરૂ કરી છે, અને એ જર્નીની અંદર મેં જોયું છે અમારે અહીંયા માતાના મઢે જ્યારે બધા પદયાત્રીઓ નીકળતા હોય છે ને, ત્યારે રસ્તે રસ્તે કેમ્પ હોય છે, ઠંડા પીણાના હોય છે, ને ક્યાંક નાસ્તાના હોય છે, અને ક્યાંય પાણી આપતા હોય છે. એવી રીતે તમે જે એક તમારી યાત્રા શરૂ કરી છે, એ યાત્રામાં જગ્યાએ જગ્યાએ સેતુ ટ્રસ્ટ જેવા કે પછી આપણા જે અનેક NGO છે, સરકાર છે, સ્પેશિયલ ટીચર છે, થેરાપિસ્ટ છે, આ બધા જ કેમ્પ લઈને ઊભા છે, અને તમારી જરૂરિયાત પ્રમાણે અમે તમને લોકોને આપવા માટે ને તમારી સાથે અમે સતત જોડાયેલા છીએ. એ વિશ્વાસ સાથે એક વાત શરૂઆત કરીશ મારી, કે મેં એક પેરેન્ટ્સને પૂછ્યું હતું કે તમારા બાળકની સાથે તમે કામ કરવા તૈયાર થયા તો તમે કેવી રીતે તમારા ઘરમાંથી બહાર નીકળ્યા. એટલે એને મને એક સરસ મજાની વાત કરી કે મેં મારું પહેલું બાળક નોર્મલ હતું, હવે એ બાળકને જ્યારે શીખવાની શરૂઆત કરી એને, તો મેં બહુ ઝાઝા પ્રયત્ન કરવા નથી પડ્યા, કેમ કે એની બધી સેન્સરી સારી રીતે ડેવલપ થયેલી હતી. એ એના જોઈને, સાંભળીને, અનુભવ કરીને એના જીવનના તબક્કામાંથી નવું નવું શીખતું રહ્યું હતું મારું બાળક. પણ જે મારું સ્પેશિયલ બાળક છે, એ બાળક ફક્ત ને ફક્ત ઘોડિયામાં અથવા તો જે જગ્યાએ એને બેસાડ્યું છે એ જગ્યામાં ફક્ત બેસી રહેતું, અથવા તો ક્યારેક ફક્ત રડતું. આવી પરિસ્થિતિમાં મને એમ થયું કે આને હું કેવી રીતે શીખવાડી શકીશ. અને પછી મેં જ્યારે આજુબાજુ નજર ફેલાવી ત્યારે મને ખબર પડી કે મારા બાળકને શીખડાવવા માટે મારે પોતે સમજવું પડશે કે મારા બાળકને કેવી રીતે શીખવવું. હમણાં ધનંજય સરે યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગની ખૂબ સરસ વાત કરી, કે જેમાં મારે કેવી રીતે શીખવાડવાનું છે એ નહીં, બાળક કઈ રીતે શીખશે એને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તો એવી જ રીતના એ મમ્મીએ મને કહ્યું કે મારું બાળક ક્યાંથી શીખશે, કેવી રીતે શીખશે, કેવા પ્રકારના સપોર્ટથી શીખશે, આ બધું જોવાની મેં શરૂઆત કરી. ત્યારે મને એક સરસ મજાનો એ માતા પ્રત્યે એક વિચાર આવ્યો કે ફક્ત એક બાળક, કોઈ પરિવારમાં જ્યારે એક સ્પેશિયલ બાળકનો જન્મ થાય છે ત્યારે એ એક બાળક સ્પેશિયલ નથી હોતું. એ બાળકની માં, એ બાળકના પિતા, એ બાળકના દાદા દાદી, એના નાના નાની, મામા માસી, કાકા, ઇવન જે જગ્યાએ બાળક રહે છે એના આજુબાજુના જે એના પડોશીઓ છે, એ બાળક ડે કેર સેન્ટરમાં જાય છે તો ત્યાં, નોર્મલ સ્કૂલમાં જાય છે તો ત્યાં એના સહ અધ્યાયીઓ, આ બધા જ લોકો સ્પેશિયલ બની જાય છે. કેમ કે આ બાળકને આપણા બધાની વિશિષ્ટ પ્રકારની કાળજીની જરૂર છે. અને એ મમ્મીની યાત્રા જ્યારે શરૂ થાય છે અને એ જ્યારે બાળકને સમજવાની કોશિશ કરે છે, હું એને કોશિશ શબ્દ કહીશ, એને સમજી લે છે એવું તો નહીં કહી શકું, કેમ કે જ્યારે જ્યારે હું મારા દિવ્યાંગ બાળક સાથે, ખાસ કરીને મનોદિવ્યાંગ બાળક સાથે કામ કરું છું, ત્યારે મને એમ થાય છે કે આ પદ્ધતિથી હું એને કંઈક નવું શીખવાડીશ તો મને ઘણી વખત હું ખોટી સાબિત થાઉં છું. કેમ કે બાળકને જે રીતે શીખવું હોય છે
એ પદ્ધતિ હું જ્યારે એપ્લાય કરવાની વિચારું છું અને પછી બાળક તરત શીખી જાય છે, એટલે મને એ પદ્ધતિ શોધતા વાર લાગે છે કે એ કેવી રીતે શીખશે. બાળક તો પોતાને જે રીતે શીખવું છે એ પદ્ધતિની રાહ જોઈને બેઠું છે. અને પછી આ જેટલા મમ્મીઓ એના બાળકની સાથે કામ કરે છે એને સરસ મજાની એક ટેકનિક અમે આપતા હોઈએ છીએ કે તમારા ઘરમાં જ, સરે વાત કરી કે TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલની ખૂબ આવશ્યકતા રહે છે આપણા બાળકને ટ્રેન કરતી વખતે. તો મમ્મીઓ તમે લોકો જોયું હશે કે તમારા ઘરની અંદર એવી અનેકો વસ્તુઓ છે જે વસ્તુઓનો ઉપયોગ તમે તમારા બાળકના શૈક્ષણિક કાર્યમાં અથવા તો એને જે તમારે ટાસ્ક શીખવવા છે એ ટાસ્કમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. ગણતરી કરવા હંમેશા મણકાની જ જરૂર નહીં પડે. તમે ચમચીનો, વાટકીનો ઉપયોગ કરી શકશો. તમારા ઘરમાં શાકભાજી લઈ આવ્યા છો તો ડુંગળીનો ઉપયોગ કરી શકશો. આ બધી જ વસ્તુઓનો તમે ઉપયોગ કરી અને તમારા બાળકને અર્થપૂર્ણ ગણતરી શીખવાડી શકશો. તમારે કલર એને શીખવવો છે તો એના માટે ફ્લેશ કાર્ડ બનાવવા કે બજારમાંથી ફ્લેશ કાર્ડ લેવા જ જરૂરી નથી. તમારા ઘરમાં રંગબેરંગી અનેક કપડાઓ છે, એ કપડાઓનો ઉપયોગ કરો. ફ્રૂટ અને શાકભાજી અલગ અલગ કલરના છે એનો પણ તમે ઉપયોગ કરી શકશો. અને આ બધું તમે કરો જ છો, જેને આપણે કહીએ છીએ કે વાસ્તવિક વસ્તુઓ જે છે એનાથી બાળક ખૂબ ઝડપથી શીખે છે. અત્યારે સ્ક્રીન ઉપર કદાચ શેર થતું હશે, હું માનું છું ત્યાં સુધી બાળકની એક્ટિવિટી થાય છે શેર અત્યારે? હા, ચાલુ જ છે, ચાલુ જ છે હા, ભાગ્યબેન. વંદનભાઈ. યસ મેડમ, ચાલુ છે બધા ચાલુ વિડીયો છે. વન બાય વન. ઓકે ઓકે, હવે તમે અહીંયા એક નોંધ લેતા રહેશો કે જેટલા બાળક આ એક્ટિવિટીમાં ભાગ લે છે ને એ બધાના ચહેરા ઉપર એક સ્માઇલ છે. તમે ખાસ નોંધ લેજો. અને આ જે પ્રવૃત્તિ કરાવતા હતા ત્યારે જ્યારે એની મમ્મી અથવા એના પપ્પા અથવા તો એના સહોદર, એના નાના મોટા ભાઈ બહેન એ પણ કદાચ એને એમાં હેલ્પ કરતા હશે. જ્યારે કોઈ બાળક કોઈ સર્જન કરે છે અને એ જે પૂરું પિક્ચર થયા પછી બતાવે છે તો એ પોતે એક સર્જન કર્યું છે એનો તો આનંદ થાય જ છે, પણ એને જે શીખવનાર છે, એના પરિવારના કોઈ પણ સભ્ય હોય, એને જેણે શીખવ્યું હશે એને પણ એક અદ્ભુત પ્રકારનો આનંદનો અનુભવ કર્યો હશે. મને એનો ખાતરી એવી રીતે થઈ કે અમે અહીંયા કચ્છમાંથી અમારા જે નિયતિબાએ ડ્રોઈંગ કરતા હતા એમને જે વોટર કલરનો ઉપયોગ કર્યો પેઇન્ટિંગ કરતી વખતે, કે જે દીકરીને અમે પેન્સિલથી સ્ક્રેબલિંગ કરવાની શરૂઆતથી અમે એમને હાથ પકડીને કરાવતા હતા સ્ક્રેબલિંગ, એ દીકરી અત્યારે પીંછી પકડીને વોટર કલર કરે છે. આ અમારા માટે એક જોવું અને એક પિક્ચર તૈયાર થયેલું જ્યારે જોયું ત્યારે એક માં જ્યારે એક બાળકને જન્મ આપે અને જે ખુશી એના ચહેરા ઉપર, એક નવસર્જનની ખુશી એના ચહેરા ઉપર હોય એવી જ ખુશી દરેક પેરેન્ટ્સના ચહેરા ઉપર મેં જોઈ હતી, દરેક બાળકના ચહેરા ઉપર પણ જોઈ હતી. અચ્છા, હવે વસ્તુ છે, સાહેબે વાત કરી, ધનંજય સાહેબે, કે દરેક પેરેન્ટ્સ જ્યારે એના હાથમાં એક એનું બાળક આવે છે ને એને ડોક્ટર કહે છે અથવા પડોશી કહે છે કે આ બાળક કંઈક જુદું લાગે છે, એને કંઈક વિશિષ્ટ કાળજીની જરૂર પડે એવું અમને જણાય છે, ત્યારે એ લોકો જે દ્વિધા, આઘાત, અસમંજસ, મૂંઝવણ, અંધશ્રદ્ધા એવા બધા તબક્કામાંથી જ્યારે એ લોકો પસાર થતા હોય છે, આવા સંજોગોની અંદર જો આ પેરેન્ટ્સ એના બાળકની તાલીમની શરૂઆત કરી દે છે તો બાળક રોજ નવું નવું જે શીખે છે ને, આ બધી જ જે ખુશીઓ છે એ ખુશીઓની અંદર એમની જે મૂંઝવણો છે, એમના મૂંઝવતા જે પ્રશ્નો છે, એ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક સોલ્વ થતા એમને દેખાય છે. આજે નવું આ શીખ્યા, ચલો ભાઈ આજે પેન પકડી, આજે સ્ક્રેબલિંગ કર્યું, આજે ડોટ ટુ ડોટ એને જોડ્યું, આજે બોર્ડની અંદર એને કલર કર્યું, તો બહુ બહાર જતું હતું શરૂઆતના તબક્કામાં, બોર્ડની બહાર જતું રહેતું, ચિત્રની બહાર જતું રહેતું હતું. હવે 1 મહિનાના અંતે એ હાથ પકડ્યા વગર, જેને આપણે કહીએ કે મોડલિંગ અથવા તો એને પ્રોમ્પ્ટિંગ આપીને આપણે જે કામ કરતા હતા એના બદલે બાળક હવે સ્વતંત્ર રીતે એ કામ કરે છે. એ જે ખુશી છે
એ ખુશી આપણા જે આપેલી મૂંઝવણો છે, આપણી જે ગભરામણ છે, બાળકનું શું થશે, ક્યારે શીખશે, કેવી રીતે શીખશે, આ બધામાં આપણને રાહતનું કામ કરે છે. માથું દુખતું હોય ને આપણે કેમ પેઇન કિલર લઈએ અને આપણને નિરાંત થાય છે, એવી જ નિરાંત જ્યારે આપણું બાળક કંઈક નવું સર્જન કરે છે, કંઈક નવું શીખે છે અને એના પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ આપણે કેળવી લઈએ છીએ, ત્યારે ખુશી આપણને મળે છે. હું દરેક પેરેન્ટ્સને કહેવા માંગીશ કે બાળકને હજી શું નથી આવડતું એના ઉપર વધારે ધ્યાન આપવા કરતા બાળકને શું આવડે છે એની જો એક આપણે ડાયરી બનાવશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે સતત પોઝિટિવ વાઇબ્રેશન આપણા બાળકને પહોંચાડશું. બાળકની હાજરીમાં સતત બાળકને શું શું આવડે છે, આજે શું નવું શીખ્યું છે, એના વિશે જો ચર્ચા કરશું તો એને એમ થશે કે હા મને આવડે છે, હું આ કરી શકીશ. પેલા 3 ઇડિયટ પિક્ચરમાં છે ને કે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, એવી રીતના આપણને પોતાને માતાને શીખવતી વખતે પોતાને પણ મજા આવે છે કે હા આજે ચલો એક સ્ટેપ નવું શીખ્યા, આજે કંઈક નવું એને આવડ્યું. આ જે દ્રષ્ટિકોણ છે એ મધર જો કેળવી લેશે, મધરનો અર્થ અહીંયા એવો નથી થતો કે એને જન્મ આપનારી ખાલી માં જ, આ બાળકની કેર લેનાર તમામ વ્યક્તિ માતૃ હૃદય જ છે, એટલે હું એ બધાને માં જ કહીશ. તો એ બધા જ લોકો બાળકના કૌશલ્ય વ્યવહારો વિશે બહુ સારી રીતે સજાગ બનશે. બાળકની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મમ્મીઓને સૌથી મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો એ છે બાળકના સમસ્યા વ્યવહારો, કે આ સમસ્યા વ્યવહારોના કારણે એની માં બાળકના સોશિયલાઇઝેશન માટે જે જરૂરી છે કે બાળકને બહાર લઈ જવું, દરેક સોશિયલ ફંક્શનમાં લઈ જવું, આજુબાજુના વાતાવરણમાં કોઈ ઘટનાઓ બને છે તો એમાં બાળકને પોતાની સાથે લઈ જવું, સ્કૂલની એક્ટિવિટીમાં બાળકને સક્રિય રીતે ભાગ લેતું કરવું, આ બધી જ બાબતોમાં ક્યાંક ને ક્યાંક એના જે સમસ્યા વ્યવહારો છે એ ક્યાંક રૂકાવટ નાખે છે. બાળકને પોતાની શીખવાની જે પ્રક્રિયા છે એમાં તો બાધારૂપ બને જ છે, પણ એની સાથે સાથે એની આજુબાજુ જે લોકો છે એને પણ ક્યાંક થોડાક અંશે બાળક પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા માટે મજબૂર કરતા હોય છે. તો આપણે લોકો પેરેન્ટ્સ બધા જ બાળકના સમસ્યા વ્યવહારના મેનેજમેન્ટ માટે થોડું ધ્યાન રાખશું અને એની સાથે સાથે બાળકના જે કૌશલ્ય વ્યવહારો છે એને વધારવાનું આપણે કામ કરશું. અને એના 2 કૌશલ્ય વ્યવહાર આપણે ખૂબ સારી રીતે કોમ્પિટિશનના ભાગરૂપે સેતુ ટ્રસ્ટ સાથે જોડાઈને આપણે લઈ આવ્યા. પેલું આપણું ડાન્સ કોમ્પિટિશન અને બીજું અત્યારે આર્ટ અને ક્રાફ્ટ કોમ્પિટિશન. મારે જે વાત કરવી હતી પેરેન્ટ્સની સાથેની વાત, તો એક વાત મેં નોંધ લીધી છે કે બાળકના સ્વીકાર માટે, સ્વીકારનો મતલબ અહીંયા એવો થાય છે કે બાળક જેવું છે, જે કન્ડિશનમાં છે, એને શારીરિક કે માનસિક જે પ્રકારની અથવા તો રક્તને સંબંધિત કોઈ પણ સમસ્યાઓ છે એ પરિસ્થિતિનો સમજીને સ્વીકાર કરવો. ધારો કે મારું બાળક ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ છે, અન્ય કરતા એનો બુદ્ધિઆંક થોડો ઓછો છે, તો એ એટલા પરિસ્થિતિમાં હું મારા બાળકને કેટલું શીખવાડી શકું. મારી પાસે એક 100 ગ્રામની બોટલ છે, હવે એ બોટલને હું ખાલી રાખવી કે બીજાની 1 કિલોની જે બરણી છે એ બરણીને ધ્યાનમાં લઈને સતત મારી 100 ગ્રામની બરણી મારી પાસે ઓછું છે, મારી પાસે ઓછું છે, એના સતત જેને કહીએ કે નેગેટિવ વાતાવરણમાં આપણે રહીશું. તો એવું કરવાના બદલે જ્યારે આપણે 100 ગ્રામની બરણી નાની છે એવું વિચાર્યા કરશું તો 100 ગ્રામ કેપેસિટીનું જે આપણે ભરી શકીએ છીએ એ પણ નહીં આપણે ભરી શકીએ. કિલો નથી કઈ વાંધો નહીં, 100 ગ્રામ છે તો એ 100 ગ્રામમાં જેટલું સમાઈ શકે ક્વોલિટી બેઝ આપીએ અને એ વસ્તુ એને સમજાવીએ, શીખવાડીએ. એમાં સૌથી અગત્યની વસ્તુ છે એનું એડીએલ સ્કિલ, એની રોજિંદા જીવનની ક્રિયાઓ. ત્યાર પછીના વસ્તુમાં આવે છે એના મોટા સ્નાયુઓનો વિકાસ, જેને આપણે ગ્રોસ મોટર ડેવલપમેન્ટ કહીએ છીએ, પછી ફાઇન મોટર, આઈ હેન્ડ કોર્ડિનેશન, સામાન્ય જ્ઞાન, આજુબાજુની પર્યાવરણની ઓળખે, જેમાં આપણે ફળ, ફ્રૂટ, પંખી આ બધું ઓળખાવાની કોશિશ કરતા હોઈએ છીએ, એના શરીરના અંગોને ઓળખે, આજુબાજુના લોકો કોણ કોણ છે એને ઓળખે. આ બધી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ને પછી એને આપણે એકેડેમિક તરફ લઈ જતા હોઈએ છીએ.
તો એકેડેમિકમાં બાળકને લઈ જતા પહેલા બાળકના વ્યક્તિગત રસ રુચિને ધ્યાનમાં લઈએ અને બાળકને એની અત્યારનું વર્તમાન સ્તર શું છે, એને આપણેનું કરંટ લેવલ શું છે, એનું એક વખત અસેસમેન્ટ આપણે પોતે કરશું અથવા તો સ્પેશિયલ એજ્યુકેટર પાસે અથવા થેરાપિસ્ટ પાસે જ્યાં તમે જાઓ છો ત્યાં જઈ અને એનું એક અસેસમેન્ટ કરાવીએ અને સ્ટેપ બાય સ્ટેપ બાળકને શીખવાડીએ. પહેલા પગથિયે ઊભા છીએ તો સીધું 7મા પગથિયે આપણે નહીં જઈ શકીએ. પહેલા પગથિયે પછી ત્યાં સ્થિર રહીએ, પછી બીજા પગથિયે જઈએ, ત્યાં થોડી સ્થિર રહીએ. આવી રીતે આપણે આપણા બાળકને શીખડાવવાની કોશિશ કરશું તો મને લાગે છે ત્યાં સુધી આપણને પોતાને ખૂબ હળવાશથી આપણે આપણા બાળક સાથે ઘણું બધું કામ કરી શકશું, કેમ કે એનામાં ઘણી બધી ક્ષમતાઓ છે અને એ ક્ષમતાઓનો આપણે વધુ ને વધુ ઉપયોગ કરી શકશું. મને લાગે છે કિંજલબેન સમય કદાચ કોઈ પેરેન્ટ્સને કઈ પૂછવું હોય તો એના વિશે વાત કરીએ. હા, થેન્ક યુ માધવીબેન. ધનંજય સર અને માધવીબેને આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. હવે જો પેરેન્ટ્સના કોઈ પણ પ્રશ્નો હોય તો આપ હેન્ડ રેઝ કરી અને અનમ્યુટ કરી અને પૂછી શકો છો. ધનંજય સર, મને એક પ્રશ્ન એ હતો કે મોટા ભાગે ડાઉન સિન્ડ્રોમ બાળકોમાં સ્પીચ ક્લિયર નથી હોતી, તો આપ જે ટૂલ્સની વાત કરતા હતા હમણાં, તો એમાં કોઈ એવું ટૂલ્સ છે કે જે સ્પીચ ક્લિયર કરવા માટે મદદરૂપ થઈ શકતું હોય કે એનો કોઈ યુઝ થઈ શકતો હોય? તો જો એવું કોઈ ટૂલ્સ હોય આપના ધ્યાનમાં તો ખાસ આપ અમને જણાવશો. અક્ષય. ધનંજય સર, ઓકે, બીજા કોઈ પેરેન્ટ્સને કંઈ પણ પ્રશ્ન હોય તો માધવીબેન આપણી સાથે છે, તેઓ પૂછી શકે છે. હાલો. હા જી. હા, આપણે મેડમ મારો બાબો ડાઉન સિન્ડ્રોમ છે. હાલો. હા હા, હાજી. બોલો, તમારો પ્રશ્ન સંભળાય છે. હા, તો અત્યારે એને એ 6 વર્ષનો છે. તો અત્યારે એને જે ઉપર નીચેના દાંત છે ને, દાંત જો કે સમજો કે દૂધના દાંત એ પડી જાય, બરોબર છે. હવે એમાં એક દાંત પડ્યો છે એ આવી ગયો છે નીચેનો, અને ઉપરનો દાંત છે ને હજી એનો કોઈ આવતો નથી. તો કદાચ એવું તો નહીં હોય કે એના દાંત નહીં આવે, એવું બની શકે ખરું? હાલો. હા, એના માટે છે ને એકચ્યુઅલી દાંતના ડોક્ટર, જે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ આવતા હોય છે, એમની પાસે તમે જશો ને એટલે દાંતનો એક્સરે કરશે. એનો જે આ ભાગ હોય એનો એક એક્સરે થતો હોય છે. એ એક્સરે ની બરોબર છે. અંદર દાંત છે કે નહીં એ પ્રોપર તમને ખ્યાલ આવી જશે. ને તે છતાં પણ વધારે કંઈ હોય તો માધવીબેન આપ જણાવશો. અચ્છા, આવી કન્ડિશનની અંદર બેને કહ્યું એમ જે ડેન્ટિસ્ટ છે એની પાસે તમે એક વખત જઈ આવો અને એમની સલાહ લઈ લો. મને લાગે છે ત્યાં સુધી તમને સાચી માહિતી આપી શકશે. બરોબર છે. બીજા કોઈ પેરેન્ટ્સના પ્રશ્નો હોય તો હેન્ડ રેઝ કરી અને પૂછી શકો છો. ત્યાં સુધી માધવીબેન, મને એક પ્રશ્ન એ છે કે બાળકમાં કઈ સ્કિલ છે અને તેને વોકેશનલ તરફ કઈ રીતે વાળી શકાય, એ જો આપ ટૂંકમાં થોડુંક સમજાવી શકો તો. બાળકની સ્કિલ કેવી રીતે ઓળખવી અને એને વોકેશનલ તરફ કઈ રીતે વાળવી? ઓકે, આપણે જ્યારે બાળકની સ્કિલની વાત કરતા હોઈએ છીએ ત્યારે આ મુખ્ય જે 4 તબક્કા આપણે લેતા હોઈએ છીએ, વાંચન, લેખન અને ગણન, અને એમાં ક્રમશઃ બાળકના સ્ટેપ, મતલબ જે શીખવાના સ્ટેપ છે એક પછી એક આગળ વધતા હોય છે. એમાં આપણને ખ્યાલ આવી જ જશે
કે વાંચનમાં એ કેવી રીતે વાંચે છે, વાંચ્યા પછી અર્થગ્રહણ કરી શકે છે કે નથી કરી શકતું. એવી જ રીતે લેખનમાં એ સ્વતંત્ર લેખન કરે છે, શું લખે છે એના વિશે સમજી શકે છે, અથવા તો એને લખેલું છે એમાં એના વિચારો કેવી રીતે વ્યક્ત કરે છે. અને ગણન પદ્ધતિ છે એની અંદર વ્યવહારુ દાખલા કેવી રીતે કરી શકે છે કે એના આધારે આપણને ખ્યાલ આવી જતો હોય છે કે આ બાળકને કયા વિષયોમાં વધારે રસ છે. અત્યારે તો સરસ મજાના બધા ટૂલ્સ આવતા હોય છે. પાનું પકડ લઈને બાળક રમતું હોય, રમકડાથી જ્યારે બાળક રમતું હોય છે ત્યારે જો તમે બાળકનું ઓબ્ઝર્વેશન સારી રીતે કરશો તો ખબર પડી જશે કે બાળક કેવી રીતે રમે છે. દાખલા તરીકે કોઈ રમકડું એની પાસે છે અને બાળક એ રમકડાને ખોલી અને ફરીથી ફિટ કરવાની કોશિશ કરે તો આપણને એમ સમજાય છે કે આને ટેકનિકલ વિભાગમાં કે ટેકનિકલ જ્યાં કામગીરી થતી હશે ત્યાં જો બાળકને આપણે મૂકશું તો એ સારું કામ કરી શકશે. અત્યારે આપણે આર્ટ અને ક્રાફ્ટની જે પ્રવૃત્તિ કરાવી છે તો એમાં જો બાળક સારી રીતે એનું પરફોર્મ કરી શકતું હોય અને એમાં પોતે કઈ નવી ક્રિએટિવિટી નાખી શકતું હોય તો આપણને સમજાય છે કે બાળક જે આર્ટ ક્રાફ્ટને લગતી જે પ્રવૃત્તિઓ છે, ધારો કે મડ વર્ક છે, પેઇન્ટિંગ છે કે ક્યાંય કોલાજ વર્ક કે એવું થતું હોય, એવી વસ્તુઓ જ્યાં એનું કામ હોય ત્યાં બાળક જઈ શકશે. બાળક સારી રીતે ગણતરી કરી શકે છે. તો એવા અનેક જગ્યાઓ છે કે જ્યાં પેકિંગ કરવાનું હોય, ચોક્કસ પ્રકારની સંખ્યામાં વસ્તુઓને મૂકી અને પેક કરવાનું હોય, બાળકના ફાઇન મોટર સારા એક્ટિવ થયેલા હોય, આઈ હેન્ડ કોર્ડિનેશન બાળકનું સારું હોય, તો જે રિપીટેડ વર્ક હોય, દાખલા તરીકે બોક્સમાં ચોક્કસ પ્રકારની વસ્તુઓ નાખીને એનું પેકિંગ કરવું, બાળક શારીરિક રીતે સક્ષમ હોય તો એ બોક્સને ઉપાડી અને ચોક્કસ જગ્યાએ મૂકવાના હોય એવું કામ બાળક કરી શકશે. બાળકને પોતાને ઈજા ન થાય ને એ રીતે ઘરના કામમાં જ્યારે બાળક ઇસ્ત્રી છે કે એવું કંઈ કામ કરી શકતું હોય અને બાળક એમાં તમને હેલ્પ કરતું હોય તો તમને ખ્યાલ આવી જશે કે બાળકને લોન્ડ્રી બાજુના જે કામો છે એ કામ આપણે એને સોંપી શકીએ. ત્યાર પછી જો બાળક છે તો સારી રીતે ફોલવાનું કામ કરી, લસણ છીલવાનું કામ કરી શકે છે કે એવું, તો જ્યાં અત્યારે કેટરર્સ બધા કામ કરતા હોય છે ત્યાં એમને આવા હેલ્પરની જરૂર પડતી હોય છે, તો ત્યાં આપણે બાળકને વોકેશનલમાં મૂકી શકીએ. ટૂંકમાં બાળકની સાથે તમે જ્યારે કામ કરતા હો છો પછી એ બાળકનું મોટા સ્નાયુઓનું કામ હોય, વાંચન, લેખન, ગણન, એની અભિવ્યક્તિ, આર્ટ, ક્રાફ્ટ, આજુબાજુની વસ્તુઓને કેવી રીતે ઓળખી શકે છે. જો બાળક સારી રીતે સાયકલ ચલાવી શકતું હોય તો એ કુરિયર બોય તરીકે કે કુરિયર ગર્લ તરીકે સારું એવું કામ કરી શકશે. કોમ્પ્યુટરમાં એ સારી રીતે ટાઈપ કરી શકે છે તો અત્યારે અમુક પેજ ટાઈપ કરવાના, બુકમાંથી જોઈને ટાઈપિંગ કરવાનું કામ હોય છે તો એ કામ એ લોકો કરી શકતા હોય છે. ટૂંકમાં આપણે બાળક સાથે જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા જો આંખ અને કાન થોડા ખુલ્લા રાખશું તો બાળક 8 કે 9 વર્ષનું હશે ત્યારથી આપણે એને ઓબ્ઝર્વ કરશું તો જ્યારે એ 16 વર્ષનું થશે, એના વોકેશનલ તાલીમ માટે તૈયાર કરવાનું થશે આપણે એને, ત્યાં સુધીમાં આપણને ખ્યાલ આવી જતો હોય છે કે આ બાળકને આગળ જઈ અને વોકેશનલ વિભાગમાં આ જગ્યાએ એને આપણે મૂકશું તો બાળક કામ સારું કરી શકશે. ને એક નોંધપાત્ર વસ્તુ એ છે કે જેના પરિવારમાં પરંપરાગત ચાલ્યા આવતા વ્યવસાયો કરનારા જો હોય, દરજી કામ છે, સુથારી કામ છે, કુંભારી કામ છે, તો આવા કામમાં બાળક સતત એના વડીલોને કે એના પરિવારમાં આજુબાજુ આ જ કામ થતું જોતા હોય છે તો આ બાળક આ કામમાં ઓટોમેટિક એમની વંશ પરંપરાગતને કારણે પણ અને રોજ એના આંખ નીચેથી આ પરિસ્થિતિ પસાર થતી હોય છે એટલે એમને સહજતાથી આ બધી વસ્તુઓ આવડતી પણ હોય છે, એનો રસ પણ કેળવાય છે અને પરિવારમાં ને પરિવારમાં અન્ય લોકોની દેખભાળ હેઠળ એ લોકો આ બધા કામ ખૂબ સારી રીતે કરી શકતા હોય છે. ઇવન અત્યારે સ્કિલ ઇન્ડિયા અંતર્ગત એવા અનેક સેન્ટરો છે કે જ્યાં બાળકની અલગ અલગ સ્કિલ ડેવલપ થાય એવા બધા કોર્સ પણ એ લોકો આજુબાજુ બધી જગ્યાએ ચાલતા હોય છે. તો એ કોર્સમાં પણ મૂકી અને આપણને ખબર પડી જાય છે કે બાળક ચોક્કસ આ કામમાં આપણે જો બાળકને પ્રોત્સાહિત કરશું તો આગળ જઈ અને બાળક આ કામ એનું અર્થોપાર્જન માટે આ કામ કરી શકશે. થેન્ક યુ સો મચ માધવીબેન. પેરેન્ટ્સ, બીજા કોઈ પેરેન્ટ્સને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ અનમ્યુટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો. હલો. હા, બોલો જીતેન્દ્રભાઈ.
મારો એક જાણવાનું એક એન્ઝાયટી એવી છે કે આપણે કમાભાઈનું એક્ઝામ્પલ આપ્યું કે કમાભાઈ જે ડાયરામાં જાય છે ઘણી વખત એ બોલે છે પણ આપણને સમજાતું નથી, તો એ આપણે ના સમજી શકીએ તો કમાભાઈને ખબર પડે કે આ સમજી નહીં શકતા, તો એમને એંગ્રી એટલે ગુસ્સો આવે ખરો એમને કે એ વાત આપણે કશું કહેવા માંગતા હોય ને આપણે એને સમજી ના શકતા હોઈએ તો એમને ગુસ્સો આવે? ગુસ્સો એક આવેગ છે અને કુદરતી આવેગ છે. મને પણ હા આવે, તમને હા પણ આવે અને કમાભાઈને પણ આવે. અને રાઈટ હા ખાસ કરીને જે લોકો પોતાની વાતને અમ, યોગ્ય રીતે સામેવાળી વ્યક્તિ સુધી પોતાના વિચારને કે પોતાની જરૂરિયાતને પહોંચાડી નથી શકતા, એ હમ લોકોમાં ગુસ્સો થોડો હોઈ શકે. અને રાઈટ આ જે બાળકના સમસ્યા વ્યવહાર તરીકે જે બહાર આવે છે એને આપણે હમ ચીડિયાપણા તરીકે અથવા વિદ્રોહી ચીડિયાપણું વ્યવહાર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, કે વસ્તુને રાઈટ ફેંકી દેવી, પોતાની જાતને બટકા ભરવા, પોતાના વાળ હમ ખેંચવા, બીજાને ધક્કો મારવો, આવું બધા જે રાઈટ સમસ્યા વ્યવહારો છે એ હા હકીકતમાં આ બાળકો એ ત્યારે જ ઊભા કરતા હોય છે હમ જ્યારે પોતાની વાતને અથવા પોતે શું જોઈએ છે અથવા હમ પોતાને નથી કરવું એ હમ ચોક્કસ એના આજુબાજુના લોકોને નથી હમ સમજાવી શકતા, ત્યારે એ રાઈટ લોકો ગુસ્સે થતા હોય છે. અને ગુસ્સો હા એક કુદરતી વસ્તુ છે અને એ કુદરતી બધાને વસ્તુ આવે, છે. એ હા પછી કોઈ પણ હોય. બરાબર હા એટલે જનરલી જે વ્યવહારિક વસ્તુ હોય છે એની અંદર એ આપણને કશું કહેવા માંગતો હોય ને આપણે ના સમજી શકતા હોય તો એવા કેસની અંદર એ લોકોને પણ એવી લાગણી, ટૂંકમાં લાગણી છે, એંગર છે, એ બધું એ સમજી શકતા હોય છે ને કરી શકતા હોય છે બધું જ. તમે અને હું જેટલું હા અનુભવીએ છીએ, હા જેટલી ફિલિંગ તમને અને મને થાય છે, અને જેટલી હા લાગણીઓ મને ને તમને હોય છે, એટલી હા જ ને એવી જ એમને બરાબર પ્રેમની પણ એટલી ઈચ્છા છે, એમને હમ ક્રિએટિવિટીની પણ એટલી ઈચ્છા છે. શાંત બેસવું ને ખાલી બેસી રહેવું એમને નહીં ગમતું હોય. રાઈટ સાથે સાથે આપણે કહીએ છીએ જે કુદરતી ઘટનાઓ છે, ભય, આહાર ને મૈથુન, આ હા કુદરતી પ્રાઇમરી આપણી જરૂરિયાતો છે માણસ અથવા દરેક સજીવની. એ હમ બધી જ જે જરૂરિયાતો આપણી છે એ બધી જ હમ જરૂરિયાત એ લોકોની છે. ફરક ફક્ત એટલો જ છે કે આપણે બહુ સ્માર્ટલી અને હમ આપણે જે શીખ્યા છીએ આપણા જીવન દરમિયાન એને હમ યાદ રાખી અને આપણે હમ એનો આપણા વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. રાઈટ મારા ગમા અણગમા પણ બતાવી શકું છું, મારી જરૂરિયાત હમ બતાવી શકું છું, મારો હમ ગુસ્સો પણ હું સારી રીતે પ્રગટ કરી શકું છું, બીજાને હમ ખોટું પણ ન લાગે એવી રીતે. જયારે આ બાળક એમને ગુસ્સો આવે તો ગુસ્સો આવે કોઈ પણ જગ્યાએ જઈને વ્યક્ત કરી દેતા હોય છે. એટલે ક્યારેક આપણને એમ લાગે કે એ લોકો વધારે એગ્રેસિવ છે, પણ હમ એ લોકોને એવી નથી સમજણ પડતી કે અહીંયા ગુસ્સો નહીં કરીએ અને પછીના સંજોગોમાં પાછળથી ગુસ્સો કરીએ અથવા તો બહુ સારા શબ્દોમાં લોકોને કહી દઈએ, એવું હમ એ લોકો બુદ્ધિપૂર્વક નથી વિચારી શકતા. એટલે આપણને લાગે છે કે એ લોકો ગુસ્સો કરે છે. બાકી બેન એ એક પોતાના હા વિચારોની અભિવ્યક્તિ જ છે ગુસ્સો એ પણ. પાસ્ટની મેમરીમાં હવે સ્ટોર કરી શકે મેડમ? કેટલા લેવલ સુધી કરી શકે કદાચ? હવે આમાં એવું છે બાળકનું આઈક્યુ લેવલ કેટલો છે. ઓકે હવે હા બાળક જો પ્રોફાઉન્ડ છે એટલે કે સાવ 20 થી કે 25 થી ઓછો એનું આઈક્યુ છે, તો આપણે એ હમ બાળક સાથે કઈ નથી, એને ખાલી એ જીવે છે ત્યાં સુધી એની કેર લઈએ, એના હમ ખાવા પીવાની અને એમની મેડિકલની જે જરૂરિયાતો છે એને પૂરી કરી શકીએ આપણે. ત્યાર પછી સિવિયર બાળકો છે તો એ મેડમ બાળકોને આપણે એના રોજિંદા જીવનની ક્રિયાઓ, ખાસ કરીને બ્રશ કરવું, હમ જરૂર જણાય ત્યારે પોતે પોતાની ટોયલેટની કે એવી જરૂરિયાતો બતાવી શકે, પોતે ક્યાંય હમ મુસીબતમાં હોય તો કોઈ ચોક્કસ પ્રકારનો અવાજ કરીને આપણને બતાવી શકે. એનાથી હમ આગળ જઈને મોડરેટ બાળક છે તો એને હમ આપણે સામાન્ય વાંચન, લેખન, થોડું ગણન કાર્ય, આર્ટ ક્રાફ્ટની એક્ટિવિટી, અત્યારે તો હમ સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ એટલી સરસ આ લોકો માટે બધા માટે વિકસિત થઈ રહી છે ને લોકો એના માટે પણ ખૂબ સારું એવું કામ કરે છે. તો સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં એ લોકો આગળ વધી શકે છે. અને રિપીટેડ વર્ક હોય ઘરમાં તો નાના હમ મોટા કામ, વાસણ વીછળવા છે કે કચરો કાઢવો છે, એવા નાના કામ, ફોલવાનું કઈ કામ છે તો એવું કામ એને શીખવાડી શકીએ. પછીના બાળકો છે આપણા માઇલ્ડ બાળકો, તો એ હમ બાળકો 6 થી 7 ધોરણના વિદ્યાર્થીઓ જેટલું શીખી શકે જેવી રીતનું એના સુધી આપણે પહોંચાડી શકીએ. એવું નહીં કે બધા જ વિષય કવર કરી લે, પણ એની રાઈટ પસંદના વિષયો જે છે એમાં હમ આપણે એને થોડું ઘણું શીખવાડી શકીએ. અને એ લોકો પછી અત્યારે આપણે જોઈએ છીએ કે 6-7 વર્ષનું બાળક છે
હમ એ 6-7 વર્ષ છઠ્ઠા ધોરણ કે 7મા ધોરણમાં ભણતું જે બાળક છે એ બાળક એની નોર્મલ લાઈફ જીવી શકશે પછીના એટલું જેટલું શીખેલું છે એ સ્કિલના આધારે. તો આ બાળક હમ પોતાની નોર્મલ જિંદગી સારી રીતે શીખી હમ શકતા હોય છે. જે બોર્ડર લાઈનના બાળકો છે એ હમ બાળકોને ફક્ત થોડાક સપોર્ટની જરૂર છે અને એ રાઈટ સપોર્ટના આધારે આ બાળક એના જીવનનું જેને કહીએ ને કે એનું સોશિયલાઇઝેશન પણ થઈ શકે છે અને એ હા બાળક એક સામાન્ય જિંદગી ખૂબ હમ સારી રીતે જીવી શકે છે. રાઈટ બરાબર છે બહુ સરસ ચલો રાજેશભાઈને કંઈક પ્રશ્ન છે ડાંગોદ્રા રાજેશભાઈ, તો આપ અનમ્યુટ કરી અને આપનો પ્રશ્ન પૂછી શકશો. હા, આવે જી છે. કિંજલબેન એમનો પ્રશ્ન ફરીથી રિપીટ કરજો. માધવીબેન, હા, એમનો પ્રશ્ન છે કે ડાઉન સિન્ડ્રોમ બાળકને સ્પેશિયલ સ્કૂલમાં મૂકવો જરૂરી છે કે તે નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મૂકી શકાય? બાળક માટે આમ તો તમે જુઓ તો જે નોર્મલ શાળા છે જેને આપણે સામાન્ય શાળાઓ કહેતા હોઈએ છીએ એમાં એ લોકોને મૂકશું આપણે તો જે ચોક અને ટોક થી નહીં પણ જે આજુબાજુના વાતાવરણમાંથી શીખવાનું છે એ ખૂબ સારી રીતે ગ્રહણ કરશે. અને બીજું બાળકનું જે સામાજિક સ્વીકારની જે તબક્કો છે એ તબક્કામાં બાળક ખૂબ સરળતાથી પસાર થઈ શકશે અને સોસાયટી એનો સારી રીતે સ્વીકાર કરી શકશે. હા, આ બાળકને જો જે શૈક્ષણિક કાર્યો છે એના જે વિષયો આવે છે અને એ વિષયોમાં એમને ક્યાંય અગવડ પડતી હોય તો ત્યાં આપણે થોડું મોડિફિકેશન કરી અને બાળકને શીખવાડી શકીએ. જે પરીક્ષા પદ્ધતિઓ છે એની અંદર થોડા ફેરફાર કરી અને બાળકને આપણે નોર્મલ શાળાની અંદર શિક્ષણ અપાવી શકીએ. એની સાથે સાથે એક તુલનાત્મક આપણે સતત વાતો કરતા હોઈએ છીએ કે સ્પેશિયલ સ્કૂલમાં મૂકવું કે નોર્મલ સ્કૂલમાં મૂકવું. આ પ્રશ્નના બદલે આપણે એમ વિચારીએ કે બાળકનો વિકાસ ક્યાં વધારે થવાનો છે એ બાબતને ધ્યાનમાં લઈને જો આપણે બાળકનો સ્કૂલ પસંદ કરશું તો મને લાગે છે ત્યાં સુધી વધારે સારું રહેશે. અને મારો વ્યક્તિગત અનુભવ એમ કે છે કે બાળકને જો આપણે સામાન્ય શાળામાં ભણાવશું હાજી હા, ઓકે માધવીબેન, કન્ટિન્યુ રાખો. ઓકે, આપણે જો આપણા બાળકને નોર્મલ શાળાની અંદર ભણાવશું તો એના હમઉમ્ર જે નોર્મલ બાળકો છે ફક્ત વાંચન લેખન અને ગણન સિવાયની અનેક આપણી કૌશલ્યો છે જે કૌશલ્યો એ સામાન્ય શાળાના જે બાળકો છે એને જોઈ અને એની સાથે સાથે ઉછરશે તો આપણી સંસ્કૃતિ છે, આપણા સોસાયટીમાં કેવા કાર્યો થાય છે, બીજા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, આપણા કયા વ્યવહારથી લોકો નારાજ થાય છે, એક સ્કૂલની એક ચોક્કસ પ્રકારની શિસ્ત હોય છે, એક આખા દિવસનું ટાઈમ ટેબલ હોય છે. એ ટાઈમ ટેબલને આપોઆપ બીજા બાળકોને જોઈને ફોલોઅપ કરતા શીખે છે. એટલે આપણે નોર્મલ આપણા બાળકને નોર્મલ શાળામાં પણ મૂકી શકીએ. સ્પેશિયલ શાળાના પણ પોતાના ફાયદા છે. ત્યાં આપણા બાળકની પોતાની જ વ્યક્તિગત રસ રુચિને ધ્યાન અને એ લોકો આઈઈપી ને એવું બધું ડેવલપ કરી અને બાળક સાથે કામ કરતા હોય છે. પેરેન્ટ્સ સાથે સતત એ લોકો મીટિંગ કરી અને બાળકના વ્યક્તિગત વિકાસમાં પેરેન્ટ્સ ટીચર સાથે મળી અને કામ કરતા હોય છે. એટલે બેયના પોતપોતાના બેનિફિટ છે, પણ મારું વ્યક્તિગત માનવું એવું છે કે જો બાળક નોર્મલ સ્કૂલમાં જશે તો એનું સોશિયલાઇઝેશન ખૂબ સારી રીતે થઈ શકશે. ઓકે, હવે આજના સેશનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે જો કોઈ પેરેન્ટ્સને કંઈ પ્રશ્ન હોય તો આપણે જે નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ નંબર ઉપર આપનો પ્રશ્ન લખી અને મોકલી શકો છો. માધવીબેન સાથે ડિસ્કસ કરી અને આપનો જવાબ આપને પર્સનલમાં મળી જશે. હું છેલ્લે સુધાબેનને રિક્વેસ્ટ કરીશ કે સેશનના એન્ડમાં 2 શબ્દો આપણને સૌને કહે. હેલો. યસ હેલો. મેમ, અચ્છા વોઇસ. સુધાબેન. હા. હા અ,
ડાઉન સિન્ડ્રોમ બાળકો દ્વારા જે આર્ટ એન્ડ ક્રાફ્ટની પ્રવૃત્તિ કરવામાં આવી અને કિંજલબેન, માધવીબેન, વૈશાલીબેન અને ધનંજયભાઈ દેશમુખ સાહેબ દ્વારા જે ડાઉન સિન્ડ્રોમ બાળકો, આઈડી બાળકો માટે પેરેન્ટ્સને જે તાલીમ આપવામાં આવી તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ મીટિંગમાં અમારા પ્રમુખશ્રી પહેલી જ વાર જોડાયા અને આઈડી વિશે પહેલી જ વાર વાતને સમજ્યા અને એમણે જે પ્રશ્નોત્તરી કરી તેથી મને લાગે છે કે એમણે ખૂબ રસપૂર્વક આ મીટિંગ એટેન્ડ કરી છે. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંદીપ અને વંદન ને ખૂબ મહેનત કરી છે, તેમનો પણ હું આભાર માનું છું. અને આ મીટિંગમાં અમારા જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ, રાધાબેન અને અન્ય મિત્રો જોડાયા. કદાચ નયનભાઈ અને સમીર ભાઈ પણ જોડાયા હશે, તેમનો પણ હું હિમાંશુભાઈ પણ જોડાયા આભાર છે. માનું છું. હા, હિમાંશુભાઈ જોડાયા છે. હિમાંશુભાઈ. હિમાંશુભાઈ સોનપુરા પણ જોડાયા છે. તો આપણે તેમનો પણ આભાર માનીએ છીએ અને આવીને આવી એક્ટિવિટી આપણે સાથે મળીને કરતા રહીશું તેવી આશા સાથે સર્વેનો આભાર માની વિરમું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સેટ હિમાંશુભાઈને વિનંતી કરીએ કે પોતે કંઈક વાત કરે, કારણ કે એ બધી જ ડિસેબિલિટી સાથે ખૂબ જોડાયેલા વ્યક્તિ છે અને મને ખ્યાલ નતો કે જોડાયા છે, કારણ કે મેં મારું મ્યુટ રાખ્યું હતું, મેં ખાલી સાંભળી શકતી હતી હું, એટલે પેલું મારું ઓફ હતું એટલે મને કોણ જોડાયું કોણ નતું જોડાયું એ મને ખ્યાલ નથી. તો હિમાંશુભાઈને વિનંતી કરું કે 1-2 મિનિટ એ પોતે પણ આ વાતને રજૂ કરી શકે કરે. હિમાંશુભાઈ. થેન્ક યુ સુધાબેન, થેન્ક યુ કિંજલબેન. આવી ગયો છું પણ મજા આવી, મેં સાંભળ્યું છે. ફર્સ્ટ રિએક્શન બંને તજજ્ઞોનું સાંભળવાની બહુ મજા આવી. મારે 2-3 વાત, માધવીબેને ઘણું બધું કીધું છે, પણ એ સિવાય 1-2 વાત હું એવી કરવા માંગુ છું કે આ બધી માધવીબેને જેમ કીધું ને કે અમે બધા એક નાના નાના કેમ્પ્સ છીએ, નાની નાની સપોર્ટ સર્વિસીસ માટે અમે ઉપલબ્ધ છીએ અને આપના જે બાળકો છે એમના અધિકારો માટે સૌથી પહેલા લડવાની જો જવાબદારી હોય હોય તો એ આપની છે. અને મજાની વાત એ છે કે હમણાં જુદા જુદા માધ્યમો થકી જેટલું પેરેન્ટનું સંભળાય છે એટલું અમારા લોકોનું સંભળાતું નથી. એટલે સારી બાબત છે. તમારા બાળકો માટે તમે જે રજૂઆત કરશો જે સ્તરે, એટલે રાજ્યના સ્તરે, ડિસ્ટ્રિક્ટ લેવલથી શરૂ કરી અને નેશનલ લેવલ સુધી, એ વધારે સંભળાય છે અને એનો સૌથી વધુ ઉપયોગ કરો અને એ કામ કરો. બાકી 2-1 સવાલોના જવાબ આપું છું કે કિંજલબેનનો એક સવાલ હતો કે એવું કોઈ ટૂલ છે કે જે બાળકોને સ્પીચમાં મુશ્કેલી થતી હોય એ લોકો એનો કેવી રીતે યુઝ કરે. તો ગૂગલ ટ્રાન્સક્રાઇબર કરી એપ્લિકેશન છે, એ સિવાય ઘણી બધી ટ્રાન્સક્રિપ્શન એપ આવે છે. ટ્રાન્સક્રિપ્શન એપનું કામ શું છે, અત્યારે હું જે બોલી રહ્યો છું એ તરત જ લખાઈ જાય. હવે આપણે બાળકને કંઈક બોલાવવું છે, રકાબી, હવે એ પ્રોપરલી નથી બોલતું, તો એ જેવું બોલશે ગૂગલ એનું અર્થઘટન કરી અને ત્યાં લખીને મૂકશે. તો આપણે એ બાળકને ધીરે ધીરે નાના નાના વાક્યો ફૂલ પાંદડીથી શરૂ કરાવી અને એ રીતે આપણે એને આગળ આગળ કરાવતા જઈશું. તમે મોનિટરિંગ કરી શકશો, તમે સ્પેશિયલ એજ્યુકેટર ના હોવા છતાં બી મોનિટરિંગ કરશો કે પેરેગ્રાફ વાંચ્યો એમાં એણે કેટલું સાચું વાંચ્યું, અને જ્યાં પણ કરેક્ટ કરાવવાની જરૂર લાગે ત્યાં કરેક્ટ કરાવીએ. એવી જ રીતે આપણે જયારે આઈફોન વાપરતા હતા ત્યારે સૌથી પહેલી જો એક કોઈ બાળકો માટેની કોઈ એપ હતી તો એ ટોકિંગ ટોમ કરીને એક હતી, તમે બધાએ જોઈ જશે. એ ટોકિંગ ટોમ પણ શું હતું, આ બાળક જે બોલે એને ફની વોઇસમાં એ રિપીટ કરતું હતું. તો એનો યુઝ અમે લોકો કરાવતા હોઈએ છીએ સ્પીચ માટે. તો એ તો આપણા નાના જે જેન્યુઇન નોન ડિસેબલ બાળકો હોય એને પણ કરી શકીએ. તો એ રીતે થઈ શકતું હોય છે. બીજો સવાલ એક હતો એક મેડમનો
એનો માધવીને જવાબ આપ્યો જ છે. હું થોડુંક વધારે લીગલ વાત કરીએ કે સ્પેશિયલ સ્કૂલમાં મૂકવા કે એને જે મેઇન સ્ટ્રીમ સ્કૂલ છે એટલે જેને સામાન્ય કહીએ છીએ, આ બધામાં સૌથી પહેલા એક વસ્તુ બાળકની ચોઈસ અને બાળકનું કમ્ફર્ટ, આ બે વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે આપણે ઘણીવાર આદર્શ માનીએ છીએ કે ભાઈ આપણે એમની સાથેના બાળકો સાથે રમવા જાય ઘણું શીખશે, પણ તમે એવી કલ્પના કરી શકો કે જ્યારે દેખો એક નિયમ છે કે ફિટેસ્ટ સર્વાઈવર, એટલે જે સૌથી ફિટ હશે ને એ વિનર બને છે. હવે આપણી સોસાયટી જ્યારથી ગુફામાંથી બહાર નીકળીને ત્યારથી નબળાને દબાવવું એ એક સહજ પ્રક્રિયા છે. જો આપણું બાળક બહાર રમવા જાય અને માર ખાઈને પાછું આવતું હોય, રોજ લોકો એને બુલી કરતા હોય, ચીડવતા હોય, તો આપણે એની સાથે ન્યાય કરીએ છીએ એ એક વાત છે, જબરજસ્તી ત્યાં મૂકીને. તો સૌથી મહત્વની વાત છે કે એ જે શાળામાં જાય એ શાળામાં એને કેટલું કમ્ફર્ટ છે. જો બાળકને કમ્ફર્ટ હોય ત્યાં, બાકી આપણે સોશિયલાઇઝેશનના નામથી એને કોઈ પનિશમેન્ટ તો નથી કરતા ને, એ બહુ સૌથી મહત્વની વાત છે. એટલે માધવીને તો બહુ સરસ જવાબ આપ્યો છે, પણ હું સૈદ્ધાંત અને પ્રેક્ટિકલ બંને વાત કરું છું કે જો બાળકને ત્યાં કમ્ફર્ટ હોય તો એને ત્યાં જ મૂકો, ક્યાંય બીજે જવાની જરૂર નથી. પણ જો બાળકને ત્યાં બુલી આવતો હોય, જે શક્યતાઓ 80% છે, તો પછી આપણે એને થોડુંક એવા પ્રોટેક્શનમાં રાખવું જોઈએ. એટલે આ બધા માટે બેસ્ટ વસ્તુ એ છે કે ક્યાંક એવું મિક્સર આપણે ઊભું કરવું પડે. સ્પેશિયલાઇઝેશનની એને જરૂર છે, ડે કેરની પણ જરૂર છે, પણ સાથે સાથે નોર્મલાઇઝેશનની પણ આવશ્યકતા છે. તો જોઈ અને એ ડિસાઈડ થાય. થેન્ક યુ મને બોલવાની તક આપી. થેન્ક યુ સુધાબેન અને કિંજલબેન. યસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સુધાબેન, બધા વંદનભાઈ. બધા તમને બાળકોને અને બાળકોના તમે વિડીયો બધાને જોઈ શકે એ રીતનું સેટિંગ કરી આપ્યું અને બાળકોના વિડીયોને આપણે ડિસ્પ્લે કર્યા છે. સુધાબેન, હવે થેન્ક યુ. જે બાળકોએ ભાગ લીધો અને જે પેરેન્ટ્સે તેમને ભાગ લેવામાં મદદ કરી તે બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમને અભિનંદન પાઠવીએ છીએ. અને આવતે વર્ષે આપણે જ્યારે આ કોમ્પિટિશન કરીએ આવા પ્રકારની કોઈ પણ, તો વધુને વધુ બાળકોને વાલીઓ એમાં ભાગ લે અને રસ ધરાવે એવી અભ્યર્થના સાથે વિરમું છું. થેન્ક યુ સો મચ. એક મેડમ મારે વાત કરવી છે. દેશમુખ સાહેબ, માધવી મેડમ, હું પહેલી વખતે આ સેશનમાં આ બાળકો વિશે જાણી શક્યો છું અને બહુ સરસ રીતે તમે માહિતી આપી છે. એ જાણી મને થોડીક ઘણી બધી ખુશી થઈ છે. તો દેશમુખ સાહેબ, માધવી મેડમ, કિંજલ મેડમ, હિમાંશુ સર અને જેટલા પેરેન્ટ્સ જોડાયા છે એ બધાનો હું હૃદયથી આભાર માનું છું. સ્પેશિયલી દેશમુખ સાહેબ અને માધવી મેડમ, આપે બહુ સરસ માહિતી આપી છે અને મને પણ આજે ફર્સ્ટ ટાઈમ આ બાળકો વિશે આટલી માહિતી મળી અને મને પોતાના હૃદયને આ વાતને ઘણી સ્પર્શી ગઈ છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સેતુ ટ્રસ્ટ તરફથી હવે ભવિષ્યમાં આવા બાળકો માટે નિયમિત હા, કાર્યક્રમો કરીશું કે બિલકુલ એટલે મેડમ. કે ઓફલાઈન ને ઓનલાઈન, કે હા, જેથી લોકલ આણંદની આસપાસના લોકો પણ આપણી સંસ્થાનો લાભ લઈ શકે. અને બિલકુલ મેડમ. આપણે ઓનલાઈન પણ કાર્યક્રમ કરીશું કે હા. ગુજરાતમાં જે ઠેર ઠેર પેરેન્ટ્સ છે તેને આપણા તજજ્ઞોનો અને એક્સપર્ટ્સનો આપણે લાભ આપી શકીએ. આપી શકીએ મેડમ, બરાબર છે, બિલકુલ રાઈટ મેડમ. આજે નરેન્દ્રભાઈ, મેડમ થોડી વાર પહેલા જ લીવ કર્યું કે કામના હિસાબે. ઓકે, હા. વંદન અને સંદીપ, તમે આના પહેલેથી છેલ્લા સુધીના સાક્ષી છો અને તમે જ બંને ખૂબ મહેનત કરી છે. કારણ કે વિડીયો કલેક્ટ કરવા અને પછી વંદને ડિસ્પ્લે કરવાથી માંડીને બધું મીટિંગ એરેન્જ કરવી ને મીટિંગ ના લોકોને જોડવા સહિતનું બધું જ કામ, રેકોર્ડિંગ સહિતનું કામ તમે બંને કર્યું છે. તમારા વ્યૂઝ આપશો.
વધારે તો જાજુ ના કહેતા. અમે લોકો બી જે રીતે છે કે સેતુ એટલે બ્રિજ, તો અમે લોકો બી એક ફેસિલિટેટર છીએ કે તમારા ગાઈડન્સ થી અને જે રીતે કિંજલબેન છે, વૈશાલીબેન છે, આપણે અત્યારે માધવી મેડમ છે, દેશમુખ સાહેબ છે, એ બધા આટલો સપોર્ટ કરો છો. અને ડાઉન સિન્ડ્રોમ બાળકો જે નર્વસ ના થાય અને લાઈક એના પેરેન્ટ્સ ને બી કઈ એવી હર્ડસ કે સ્ટ્રેસ ના આવે એના માટે તમે લોકો એક્ટિવ રાખો છો, તો અમને બી આ સેવા આપવાનો મોકો મળે છે. તો અમે લોકો બી એક આનંદની અનુભૂતિ કરીએ છીએ કે ભાઈ અમે બી આ એક સેવાનો પાર્ટ બની શકીએ છીએ. અને હવે તો કહેવાય કોરોના પછી જે આ વર્ચ્યુઅલ મોડ આવી ગયું છે, તો આપણે દેશના કોઈ બી ખૂણેથી બેઠા બેઠા આનો લાભ ઉઠાવી શકીએ છીએ. તો એ એક મોટી વાત છે. તો અમને બી આ સેવા આપવાનો મોકો મળે છે, એના માટે અમે બી આપ સૌના ખૂબ ખૂબ આભારી છીએ. અને જે પેરેન્ટ્સે ભાગ લીધો છે એ લોકોને બી એક રિક્વેસ્ટ કે આ વખતે જે રીતે ભાગ લીધો છે એવી જ રીતે આવતા ને આવતા વર્ષોમાં જેટલા બી એક્ટિવિટીઝ થાય તો તમે બી ભાગ લો. અને તમારા બી કોન્ટેક્ટમાં કોઈ આવું વ્યક્તિ આવે છે ડાઉન સિન્ડ્રોમ બાળક, તો એને બી તમે જોડાવા માટે રિક્વેસ્ટ કરો, જેથી કરીને બાળકનું માઇન્ડ એક્ટિવ રહે, તો બીજી જે સ્ટ્રેસ હોય કે બીજી કોઈ બી અડચણ હોય તો એનાથી એ દૂર કરી શકે. થેન્ક યુ સો મચ ઓલ ટીમ. સંદીપ. સંદીપભાઈ આઈ થિંક લીવ થઈ ગયા છે હમણાં જ. અચ્છા. અમારો સંદીપ એવો છે કે એ હંમેશા પોતે કામ કરે છે અને પડદા પાછળ રહે છે. આપણે સંદીપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કેમ કે આ બધા આઈડિયા એના છે. અને કિંજલબેન સાથેનું જોડાણ પણ સંદીપે જ કરાવ્યું છે. એટલે સંદીપ, કિંજલબેન અને સેતુ ટ્રસ્ટ વચ્ચેનો સેતુ છે. થેન્ક યુ સો મચ. હવે થેન્ક યુ. કિંજલબેન હવે તમે. હા, આપણે આ મીટિંગનો અહીંયા એન્ડ કરીશું. અને જેટલું બને એટલું પોસિબલ જેમ બને એમ જલ્દી કરી અને વંદનભાઈ આપણે વિડીયો આપે ને યુટ્યુબમાં આપણે મૂકીએ. અને આ બધા વિડીયોઝ જ્યારે આપ સેતુ ટ્રસ્ટની ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર મૂકો તો એની લિંક પેરેન્ટ્સમાં શેર થઈ શકે, તો એ સહેજ અમને જાણ કરશો તો શ્યોર પેરેન્ટ્સ. મેડમ, મેં બી આ સેટરડે સન્ડે સુધીમાં કરી દઈશ કે જેથી કરીને વહેલી તકે મળે. અને સર્ટિફિકેટ બી 1 કે 2 દિવસમાં પોસિબલ કરીશું કે આપણે વર્ચ્યુઅલ સર્ટિફિકેટ બધાને પીડીએફ થ્રુ આપી શકીએ. ઓકે, ચોક્કસ. થેન્ક યુ. થેન્ક યુ ઓલ. અને હિમાંશુભાઈ આપણે આવતે વર્ષના આપણે હિમાંશુભાઈ આપણા મેઇન લેક્ચરર હોય અને આપણે એમની જે 2000 થી અમે બંને સાથે ક્લાસમેટ હતા અને બહુ સારી રીતે ઓળખીએ છીએ, અને એ બધી ડિસેબિલિટી વિશે ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે. તો હંમેશા આપણે એમનો લાભ લેતા રહીએ, સેતુ ટ્રસ્ટ અને પેરેન્ટ્સ ગ્રુપ, એવી આશા સાથે વિરમું છું. થેન્ક યુ.